friends, welcome. I am Yogesh Prajapati from English Language Teaching YouTube channel. Friends, today we are going to study the language function of reporting. દોસ્તો, આપણે જાણીએ છીએ કે માણસ સ્વભાવની ઘણી ખૂબીઓ છે અને ઘણી વિચિત્રતાઓ તો પણ છે. એમાંની એક વિશિષ્ટતા એ છે કે અહીંની વાત ત્યાં, ત્યાંની વાત અહીંયા, જેને સુધારેલી ભાષામાં આપણે રિપોર્ટિંગ કહીએ છીએ. તમે જાણો છો કે ન્યૂઝ ચેનલ હોય કે સમાચાર પત્રો હોય, એના જે પત્રકારો હોય, રિપોર્ટર્સ હોય, એ લોકો અહીંની વાત ત્યાં, ત્યાંની વાત અહીંયા કરે છે, જેને આપણે સમાચાર કહીએ છીએ. હા દોસ્તો, માણસના સ્વભાવની આ જ ખૂબીના વિશે આજે આપણે શીખવા જઈ રહ્યા છે, જેને આપણે લેંગ્વેજ ફંક્શન તરીકે રિપોર્ટિંગ કહીએ છીએ. આજે આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ દ્વારા કેવી રીતે રિપોર્ટિંગ કરી શકાય એ શીખવા પ્રયત્ન કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ our today's language function, reporting. Friends, language function of reporting is a bunch of many language rules. Reporting is also called indirect speech or reported speech. As it is a bunch of many language rules, it may become a little bit tiresome if we want to learn the function of reporting as a part of language. So, આપણે આજે આ રિપોર્ટિંગનું ફંક્શન ગ્રામર રૂલ્સ તરીકે ન શીખતા વ્યવહારિક એક્ઝામ્પલ્સ, સિચ્યુએશન્સને સામે રાખીને એ જ પ્રસંગોનું, એ જ સિચ્યુએશનનું રિપોર્ટિંગ કરીશું. અને એમ કરતાં કરતાં ઘણા બધા એક્ઝામ્પલ્સને સમજ્યા બાદ સહજ રીતે આપણને લેંગ્વેજ ફંક્શન ઓફ રિપોર્ટિંગ આવડવા લાગે એવો આપણો પ્રયત્ન છે. તો ફ્રેન્ડ્સ, લેટ્સ એન્ટર ઇન્ટુ ધીસ ટોપિક લેશન ઓફ રિપોર્ટિંગ વિથ વન સ્મોલ એક્ટિવિટી ફોર યુ. Arrange the following pictures of the dialogue in correct order. Again I am reading. Arrange the following pictures of the dialogue in correct order. દોસ્તો, સ્ક્રીન ઉપર જે પિક્ચર્સની સાથે તમે ડાયલોગ જોઈ રહ્યા છો, આપણે એક એક્ટિવિટી કરવાની છે. આમાં સ્પષ્ટ કરીએ કે આ તમામ પિક્ચર્સનો ક્રમ આડો અવળો છે. જો તમે એને વન બાય વન વાંચો તો કોઈ મેસેજ ક્લિયર નહીં થાય. પરંતુ આપણું એક્ટિવિટીનો એક ભાગ છે કે આપણે આ તમામ ડાયલોગ વાંચીને, પિક્ચરનો અભ્યાસ કરીને વોટ ઓર વિચ પિક્ચર શુડ કમ ફર્સ્ટ એન્ડ વિચ પિક્ચર શુડ કમ ધ સેકન્ડ, એવી રીતે ઓલ ધ 6 પિક્ચર્સ શુડ બી અરેન્જડ ઇન ઓર્ડર that creates a specific meaning of the dialogue. એટલે કે આ પિક્ચરનો ડાયલોગ આપણે સમજતા હશું તો જ આપણે એને ક્રમમાં ગોઠવી શકીશું. લેટ્સ સ્ટાર્ટ. ઇન ધ લેફ્ટ સાઇડ ધ ફર્સ્ટ પિક્ચર ઇઝ ગિવન. ધ ટીચર ઇઝ ધેર, સમ સ્ટુડન્ટ્સ આર ધેર એન્ડ ધ ટીચર ઇઝ ટીચિંગ મેથ્સ એઝ વી કેન સી ઇન ધ પિક્ચર. And there is a dialogue spoken by the teacher. What is the teacher speaking? Tanya, can you please answer this question on the homework? ટીચરે તાન્યા નામની સ્ટુડન્ટને પૂછ્યું છે, હોમવર્ક વિશેની કોઈક વાત કરે છે. શુડ ઇટ કમ ફર્સ્ટ? આપણે પછી નક્કી કરીશું. લેટ્સ રીડ ધ નેક્સ્ટ ડાયલોગ. This dialogue number 2, the dialogue number 2 here, it is a location or the situation of the bus and the students are sitting in the school bus. The two students are discussing. One girl is talking to the other and the dialogue is, I did not do my math homework last night. I hope Mr. Jackson won't find out. This girl
this girl is speaking the dialogue. This girl is speaking the dialogue, okay? Which number should be the picture about? We will decide that afterwards. Let's study the next picture here. The teacher is writing on the board and at the same time he is speaking the dialogue to somebody in the class. Okay class, sit down. We are going to go over our homework. આ પિક્ચરમાં ટીચર પોતાના સ્ટુડન્ટ્સને સિટ ડાઉન કહે છે અને હોમવર્ક ચકાસવાની વાત કરે છે. In the next picture, the dialogue is between the girl and the teacher. And who is speaking the dialogue? Mr. Jackson, I actually did not do my homework. I'm sorry. This girl is speaking the dialogue. Which number should be there? We will decide. છોકરી કહે છે કે મેં લેસન હોમવર્ક નથી લખેલું. And in the next picture, the teacher's dialogue is there. Tanya, thank you for telling me the truth. તે સાચું કહ્યું એ બદલ આભાર. I appreciate you telling me you can make it up tonight. કંઈ વાંધો નહીં, હું તારે સાચું બોલવા માટે તારો પ્રશંસા કરું છું. રાત્રે ઘરે જઈને હોમવર્ક લખી દેજે. લાસ્ટ પિક્ચર કંઈક છે જુઓ. Two dialogues are there. The teacher's dialogue is there here. Oh, okay, well, class, it's the end of the class. Have a good rest of the day. ટીચરે શું કહ્યું? આપણો તાસ પૂરો થયો છે, હવે તમે આરામ કરી શકો છો. તે સમયે the first dialogue was there by the girl. Here the dialogue is here. What is the dialogue? Well, actually, I don't have my homework because, you see, my mom had an appointment and I brought it there to do it. But I got home and lost it. This girl is speaking the dialogue. This girl is speaking what? એ કહે છે કે લેસન લખવાનું હતું, લખ્યું હતું અને એ નોટ ક્યાંક આડી અવળી મુકાઈ ગઈ છે. In short, what have we studied? The situation, two situations are there. One situation is in the bus stop, in the bus, and the other situation is in the classroom. In the one situation, two students are discussing here, like here, and in the other situation, the teacher is having the dialogue with the students. હવે we should use our reading for deciding the order of the pictures for the complete dialogue. Which picture should come first in this picture dialogue? તો સ્ટડી કરીએ તો આપણને ખ્યાલ આવશે કે કયું પિક્ચર પહેલાં આવવું જોઈએ. આપણે ટૂંકમાં સમજ્યા કે ટીચર બોલે છે, ગર્લ બોલે છે તાના નામની, એમ કરતો ડાયલોગ પૂરો થાય છે. Which picture should come first, friends? Let's decide. If we have studied carefully, before the class started, class શરૂ થયો તે પહેલા, one girl was saying to the other, આજે મારું મેથનું હોમવર્ક બાકી છે. આશા રાખું છું કે સાહેબ, ટીચર, મિસ્ટર જેક્સન એને ખબર ના પડે તો સારું. ત્યારબાદ ક્લાસ શરૂ થાય એ પહેલાં ના હોય. તો which picture should come first? Here I think this picture is here. Here is the picture. This picture conveys the message that the students are in the school bus and this girl is speaking the dialogue. According to me, this picture should come first. Okay? Now after the bus, the students entered
in the classroom. વિદ્યાર્થીઓ વર્ગમાં પ્રવેશ્યા હોય. And what should happen then first in the classroom? Teacher's dialogue must be there. So, what should come first? Okay, class, sit down. Look at here. Teacher ક્લાસમાં સ્ટુડન્ટ્સને બેસી જવાનું કહે છે અને સૌ પ્રથમ હોમવર્ક ચેક કરવાની વાત કરે છે. તો that should come next. According to our rough work, this picture should come on the second number. ટીચરે હોમવર્કની ઉઘરાણી કરી. Now the students' turn. Who should speak the dialogue? According to our knowledge, we know that the girl that is in the orange cloth has not done her homework. So, she must give some explanation or excuse about her homework. Where does she speak the excuse? એ કઈ જગ્યાએ પોતાનું હોમવર્કનું જવાબ આપે છે? Here the first picture you study, this picture, the dialogue is here. Tanya, can you please answer this question on the homework? ટીચરે કોને પૂછ્યું? તાનિયાને પૂછ્યું. This girl is Tanya. તાનિયાને પૂછ્યું કે તારું હોમવર્ક બતાવો. According to the progress of the story, this picture should come on the third number, right? Okay, let's go next. After the demand of the homework from that girl Tanya, now it is Tanya's turn to give reply. In which picture is the girl giving the reply? Here two pictures are there. Here and in the last picture the girl is giving reply. According to our understanding, what should be the next picture? And study here. When the teacher is demanding the homework, at the same time something happens like this dialogue. Look at this dialogue. Oh, okay, well, class, it's the end of class. ક્લાસનો સમય પૂરો થયો. Have a good rest of the day. હવે તમે રિસેસમાં આરામ કરી શકો છો. At that time, even this girl is also replying in the demand of the homework. Well, actually I don't have my homework because you see my mom had an appointment and I brought it there to do it, but I got home and lost it. આ તાનિયા કહે છે કે મારી મમ્મીની એપોઇન્ટમેન્ટ હતી, મારું હોમવર્કનું કામ થયું ના થયું, નોટ આગી પાછી મુકાઈ ગઈ છે. એટલે કે હોમવર્કની ડિમાન્ડના અનુસંધાનમાં તાનિયાએ આપેલો જવાબ છે. If we study the progress of the story, this picture should come on the fourth number. હવે તાનિયાએ જે કારણ આપી હોમવર્ક નહીં લખાયાનું કે નહીં બતાવી શકવાનું, એ વખતે ટીચરને સમજણ પડી જાય છે કે some problem is there, so he declares the recess time for all the students. Okay, now we have only two pictures left. 5 and 6 numbers should be there. Now in these two pictures only two persons are there. The teacher is there, Tanya is there. બે જણા જ વાત કરી રહ્યા છે. In this picture here Tanya is speaking. Mr. Jackson, I actually did not do the homework. I am sorry. આ ડાયલોગનો અર્થ શું થશે? સર, એકચ્યુઅલી મેં હોમવર્ક લખ્યું જ નથી, સોરી કહું છું. એટલે કે અન્ય સ્ટુડન્ટ્સ બહાર નીકળ્યા પછી તાનિયાએ પોતાની ભૂલ, પોતે જે ખોટું બોલી એ સ્વીકારે છે.
રાઈટ. એ સ્વીકારવાની ઘટના નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવે છે, એટલે આપણે એને આપીશું નંબર 5. હવે નંબર આપીશું નંબર 5. Here remain the last picture. Tanya, thank you for telling me the truth. તે સાચું કહ્યું એ બદલ તારો આભાર. I appreciate you telling me. તે મને સાચું કહ્યું એ બદલ તારી પ્રશંસા કરું છું. You can make it up tonight. કંઈ વાંધો નહીં, આજે રાત્રે ઘરે જઈને હોમવર્ક લખી નાખજે. This is the end of the dialogue between the teacher and the student. It should come on the 6th number. Okay. Here it is. This dialogue goes this way. Number 1. Okay. This is the number 1 dialogue between the two students. Number 2, the teacher's dialogue talking about the homework. The third dialogue, the teacher asking for the homework to Tanya. Number 4, it is the recess time and the teacher understands Tanya's problem. Number 5, Tanya confessing her fault and accepting that she has not done the homework. At the end, the teacher appreciates that the girl is speaking truth. This is the end of the picture dialogue. What is the reason of this story dialogue or picture dialogue to have this exercise? दोस्तों, एक खास बात जुओ, આપણે આ પિક્ચર ડાયલોગ દ્વારા કેટલી બાબતો ડિસાઇડ કરી. We found that what is the situation, who are the speakers, what are they talking about. આ બાબતોનો આપણે અભ્યાસ કર્યો. જેમ કે આપણે પ્રથમ નંબરનું પિક્ચર ડિસાઇડ કરવા માટે સિચ્યુએશન જોયું તો સ્કૂલ બસની વાત આવી. 2 girls are talking and the girl who is speaking the dialogue, her name is Tanya. એ પણ આપણે નક્કી કર્યું. In all the other picture, dialogue takes place between the teacher and the students, right? And the teacher is not a woman, the teacher is a male, Mr. Jackson. એ પણ આપણે ઓબ્ઝર્વ કર્યું. And we have also observed that આપણે એ પણ જોયું કે આ ટીચર અને આ સ્ટુડન્ટ વચ્ચેના ડાયલોગમાં ક્યાંક ક્યાંક ટીચરે વિદ્યાર્થીઓને એક આજ્ઞા પણ કરી કે તમે તમારું હોમવર્ક અમને બતાવો. એમણે એ પણ પ્રશ્ન પૂછ્યો કે તમે શું એમનું હોમવર્ક બતાવો, એમ તમે લોકો તમારું હોમવર્ક બતાવશો ખરા? એ પણ પ્રશ્ન કર્યો. સામે તાનિયાએ પોતે ભૂલ સુધારતી હોય એવી રીતે પોતે સોરી પણ કહ્યું. એટલે કે પોતે કંઈક જવાબ આપતી હોય એવી રીતે વાત કરી. ટૂંકમાં એમ કહીએ, આ તમામ પિક્ચર્સમાં મેલ ફિમેલ ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેની ડાયલોગ હતો એ જાણ્યું. ટીચર દ્વારા પ્રશ્ન પૂછાયો એ પણ જણાયું. સ્ટુડન્ટ દ્વારા જવાબ અપાયો એ પણ જાણ્યું. આપણે આ જે ડાયલોગને સમજ્યા એના આધારે રિપોર્ટિંગ આ જ પ્રસંગનું આપણે કરવાનું થાય તો વી આર નોટ ધ પાર્ટ ઓફ ધીસ ડાયલોગ. આપણે આ ડાયલોગના પાર્ટ નથી, આપણે રિપોર્ટર છીએ. જેવી રીતે ન્યૂઝપેપરના રિપોર્ટર કે ન્યૂઝ ચેનલના રિપોર્ટર કોઈ પણ ન્યૂઝનું રિપોર્ટિંગ કરતા હોય છે, તેવી રીતે આજે આપણે આ ટોપિકમાં સામે આપણે સાંભળેલી વાતચીતનું રિપોર્ટિંગ કરવાની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. એ પ્રેક્ટિસ કરતાં પહેલાં કેટલીક બાબતો આપણે ધ્યાનમાં લઈ લઈએ તો એરર્સ એટલે કે ભૂલ ઘટશે એ 100% વાત છે. તો લેટ્સ સ્ટડી એન્ડ સી which things we should keep in our mind. રિપોર્ટિંગ એટલે શું અને તે માટેના નિયમો કયા એ પહેલાં આપણે ટૂંકમાં સમજી લઈએ. ત્યારબાદ આપણે રિપોર્ટિંગ કરવાની પ્રેક્ટિસ શરૂ કરીશું અને જેમ જેમ પ્રેક્ટિસ કરતા જઈશું તેમ તેમ આપણને એના નિયમોની પ્રેક્ટિસ થતી જશે અને આપણને નિયમો સમજાતા જશે.
રિપોર્ટિંગ એટલે શું? પહેલો પ્રશ્ન થાય આપણને. તો રિપોર્ટિંગ એટલે શું? રિપોર્ટિંગ કરવું એટલે શું? તો ફર્સ્ટ પોઈન્ટ છે દોસ્તો, કહેવાયેલ કથનને ફરીથી અહેવાલના ભાગરૂપે રજૂ કરવા માટેનું ફંક્શન એટલે રિપોર્ટિંગ. કહેવાયેલા કથનને ફરીથી અહેવાલના ભાગરૂપે રજૂ કરીએ. હવે દાખલા તરીકે તાનિયા અને એના ટીચર મિસ્ટર જેક્સન વચ્ચે જે વાતચીત થાય, એ બંનેના વચ્ચેના કથનને, વાતચીતને આપણે અહેવાલ તરીકે રજૂ કરીએ, અન્ય વ્યક્તિને જણાવીએ. જેમ કે તાનિયાના પપ્પા અને મમ્મીને આપણે જણાવી દઈએ કે આજે તાનિયા સાથે વર્ગમાં આવું બનેલું, તો આપણે શું કર્યું કહેવાય? રિપોર્ટિંગ કર્યું કહેવાય. તાનિયાના ટીચર તાનિયાના પેરેન્ટ્સને ફોન કરીને જાણ કરે કે આજે વર્ગમાં તાનિયા સાથે આવું બન્યું, તો ટીચર શું કરે છે? રિપોર્ટિંગ કરે છે દોસ્તો. હવે બીજા શબ્દોમાં કહીએ તો શું કહેવાય? થયેલ મૌખિક વાતચીતને સંદેશા કે સમાચાર તરીકે રજૂ કરવા માટેનું ફંક્શન એટલે રિપોર્ટિંગ. આપણે જે અગાઉ ડાયલોગ જોયો એમાં તાનિયા અને ટીચર વચ્ચે વાતચીત થઈ, એનું રિપોર્ટિંગ આપણે કરવાના હતા. એ રિપોર્ટિંગ જો આપણે કરીએ તો આપણે રિપોર્ટિંગના નિયમો પ્રમાણે રિપોર્ટિંગ કરવું પડે. હવે જો નિયમોની વાત કરીએ તો તાનિયા અને ટીચર વચ્ચેના ડાયલોગમાં એકવાર પ્રશ્ન પૂછાયો, એકવાર આજ્ઞા કરવામાં આવી, એકવાર તાનિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો. એમ ટૂંકમાં 3 પ્રકારના અલગ અલગ વાક્યો તમે સાંભળ્યા. જેમ કે શું વિદ્યાર્થીઓ તમે હોમવર્ક બતાવશો? ટીચરે પ્રશ્ન પૂછ્યો. તાનિયાએ કહ્યું કે મારે હોમવર્ક બાકી છે અને જવાબ આપ્યો કહેવાય. બરાબર. છેલ્લે અહીંયા મુદ્દો છે, આપણે 3 નંબરનો મુદ્દો જુઓ. મૌખિક વાતચીતમાં મુખ્યત્વે 6 પ્રકારે આપણે કથન કરતા હોઈએ છીએ. એ કયા 6 પ્રકાર છે એ આપણે વિગતવાર પછી સમજવાના છીએ. રિપોર્ટિંગમાં શું થાય છે? આપણે રિપોર્ટિંગમાં થયેલ વાતચીતના રિપોર્ટિંગમાં કથનને, બોલાયેલી વાતચીતને તેના કથન કરનાર સાથે જોડીને રજૂ કરવા માટે રિપોર્ટેડ વર્બ શું આવશે? રિપોર્ટેડ વર્બ તરીકે વિશિષ્ટ ક્રિયાપદોની જરૂર પડે છે. કયા વિશિષ્ટ ક્રિયાપદોની જરૂર પડે એની વાત પણ આપણે જાણવી પડશે. જેમ જેમ એક્ઝામ્પલ જોઈશું તેમ તેમ આપણને આ બાબત ક્લિયર થશે. 4 નંબરનો મુદ્દો ફરી એકવાર સમજી લો. કોઈ પણ 2 વ્યક્તિઓ વચ્ચે થયેલી વાતચીતનું રિપોર્ટિંગ આપણે કરવું હોય તો એ વાતચીતમાં બોલનાર વ્યક્તિ અને એના દ્વારા બોલાયેલી વાતચીતને જોડીને રિપોર્ટિંગ કરવાનું હોય છે. અને જોડવા માટે આપણે રિપોર્ટેડ વર્બની જરૂર પડે. કયા રિપોર્ટેડ વર્બની જરૂર પડશે એ આપણે અભ્યાસ કરીશું. બરાબર છે. જે નેક્સ્ટ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે કે થયેલ વાતચીતમાં રિપોર્ટિંગમાં કથનને તેના કથન કરનાર સાથે જોડીને રજૂ કરવા માટે, એટલે કે બોલનાર અને બોલાયેલી વાતને જોડવા માટે એક ખાસ શબ્દની પણ જરૂર પડે છે. એને આપણે શું કહીએ છીએ? સંયોજક કહીએ છીએ. આ વિશિષ્ટ સંયોજક ઉમેરીને જ આપણે બોલનાર વ્યક્તિ અને એના દ્વારા બોલાયેલી વાતને જોડીને રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ. એ કયા સંયોજકો એ પણ આપણે જોવાના છીએ, પરંતુ એ ઉદાહરણો દ્વારા સમજીશું. 6 નંબરનો પોઈન્ટ જુઓ દોસ્તો. થયેલ વાતચીતનું રિપોર્ટિંગ કરનાર સામાન્ય રીતે ત્રીજી વ્યક્તિ હોય. જેમ કે વર્ગમાં બનેલી તાનિયા સાથેની ઘટનાનું રિપોર્ટિંગ તાનિયાની ફ્રેન્ડ કરી શકે બહાર જઈને કે આજે તાનિયા સાથે વર્ગમાં આવી ઘટના બની, તો રિપોર્ટિંગ કરનાર વ્યક્તિ ત્રીજી વ્યક્તિ કહેવાય. અને તમે જુઓ છો ન્યૂઝમાં કે ન્યૂઝપેપરમાં જે રિપોર્ટર્સ રિપોર્ટિંગ કરતા હોય છે એ પોતાના વિશે કોઈ નથી વાત કરતા. એ લોકો શેના વિશે વાત કરે છે? એમણે ઓબ્ઝર્વ કરેલી, એમણે જોયેલી ઘટનાનું જ રિપોર્ટિંગ કરતા હોય છે. એ ઘટના અન્ય વ્યક્તિઓ વિશેની હોય છે. એટલે કે રિપોર્ટિંગ કરતી વખતે જે સર્વનામો બોલવા પડે, રજૂ કરવા પડે, એ સર્વનામોને ત્રીજા પુરુષમાં રજૂ કરવા પડે. ખાસ ધ્યાન રાખજો. પ્રેક્ટિકલ આપણે જોઈશું.
7 નંબરનો મુદ્દો વાંચો દોસ્તો. વાતચીત દરમિયાનનો સમય પણ મોટે ભાગે રિપોર્ટિંગ કરવાના સમયના કરતા અગાઉનો સમય હોય છે. એટલે કે જે ડાયલોગ ટેક પ્લેસ થાય છે, ડાયલોગ બોલાય છે, જેમ કે તાનિયા અને ટીચર વચ્ચે ડાયલોગ બોલાયો, જ્યારે વર્ગમાં બંને જણા હતા ત્યારે ડાયલોગ બોલાયો, બરાબર છે. તો એ ડાયલોગ પતી ગયા પછી એનું રિપોર્ટિંગ થાય છે. એટલે કે એનો સમયગાળો કયો કહેવાય? ભૂતકાળનો કહેવાય. તો આપણે જ્યારે રિપોર્ટિંગ કરવાની જરૂર પડે ત્યારે મોટે ભાગે બોલાયેલી વાતચીતને શેમાં રજૂ કરીશું? આપણે બોલાયેલી વાતચીતને ભૂતકાળની વાક્ય રચના દ્વારા જ રિપોર્ટિંગ કરવાની મોસ્ટલી જરૂર પડવાની રહેશે. 7મા પછી લાસ્ટ નિયમ છે પોઈન્ટ નંબર 8. એ ખાસ ધ્યાન રાખો, વાતચીત ભલે અગાઉના સમયમાં થઈ હોય અને રિપોર્ટિંગ અત્યારે આપણે કરતા હોઈએ, આમ તો આપણે ભૂતકાળમાં જ એનું રિપોર્ટિંગ થશે, ભૂતકાળના વાક્યો તરીકે તેને રજૂ કરીશું, પરંતુ કેટલીક બાબતો એવી હોય છે જે સનાતન સત્ય હોય છે, તે વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય છે. એવા વૈજ્ઞાનિક સત્યો, વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ભૂતકાળમાં રજૂ ન કરતા એને સાદા વર્તમાન કાળમાં જ એનું રિપોર્ટિંગ કરવું પડે છે. આ વસ્તુ ધ્યાન રાખવી. દોસ્તો, આ 8 મુદ્દાને ટૂંકમાં રિવિઝન કરીએ તો એમ કહેવાય, રિપોર્ટિંગ કરવું એટલે અગાઉ થઈ ગયેલી બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત વિશે ત્રીજી વ્યક્તિ કોઈ વાત કરે તો એ રિપોર્ટિંગ કર્યું કહેવાય. હવે વાતચીતમાં બોલનાર સાંભળનારને એમના દ્વારા બોલાયેલ સંભળાયેલ વાતચીતને જોડીને રિપોર્ટિંગ કરવા માટે આપણે 2 ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે. યોગ્ય સર્વનામો બોલવા પડે અને યોગ્ય કાળમાં વાપરવા પડે. અને ત્રીજું, ચોક્કસ સંયોજકો દ્વારા એના બોલનારને એના કથન સાથે જોડવામાં આવે છે. આ જે વાતો અત્યારે નિયમ રૂપે બોલાઈ રહી છે એને હવે આપણે ઉદાહરણ દ્વારા પ્રેક્ટિકલી સમજવા પ્રયત્ન કરીશું, તો સહેલું પડશે. આપણે પ્રેક્ટિકલ વાતને એક્ઝામ્પલ તરીકે સમજીએ એ અગાઉ જે વાત આપણે હમણાં સાંભળી કે બે વ્યક્તિઓ જ્યારે વાતચીત કરે છે ત્યારે એમની વાતચીતમાં એકાદ પ્રશ્ન પૂછાતો હોય, એકાદમાં જવાબ અપાતો હોય, એકાદમાં એકબીજાને કંઈક આજ્ઞા કરવામાં આવતી હોય, શુભેચ્છા પાઠવવામાં આવતી હોય, દરખાસ્ત આપવામાં આવતી હોય, એવા અલગ અલગ પ્રકારના વાક્યોથી ડાયલોગ રચાતો હોય છે. જેમ કે અગાઉ આપણે જોયું કે તાનિયા અને એના ટીચર વચ્ચે ડાયલોગ થાય છે. ટીચર વર્ગ સાથે ડાયલોગ કરે છે તો ટીચર ફક્ત પ્રશ્ન નથી પૂછતા, વિદ્યાર્થીઓ ફક્ત જવાબ નથી આપતા, ટીચર પ્રશ્ન પણ પૂછે છે અને વિધાન પણ કરે છે, બરાબર છે, આજ્ઞા પણ કરે છે. ટૂંકમાં એમ કહીએ, કોઈ પણ ડાયલોગમાં કોઈ એક જ ચોક્કસ પ્રકારના જ વાક્યો બોલાય એવું ના હોય. અને આપણે અગાઉ જાણ્યું 6 પ્રકારના વાક્યો આપણે બોલતા હોઈએ છીએ, રાઈટ? તો કેવા પ્રકારના વાક્યો બોલાતા હોય છે? તો સૌપ્રથમ જે પ્રશ્નાર્થ વાક્ય, એટલે કે આપણે કોઈ 2 વ્યક્તિઓ વાતચીત કરે તો એ પ્રશ્નાર્થ વાક્ય પણ બોલે. જેમ કે કોઈ બોલે, રાજુ વાય આર યુ લેટ? તો અહીંયા રાજુને જે વ્યક્તિએ આ વાક્ય બોલ્યા છે એ રાજુને કોઈક પ્રશ્ન પૂછી રહ્યા છે, જુઓ, બરાબર. હવે રાજુ જે વાક્ય બોલશે એ કંઈ પ્રશ્ન થોડો પૂછે, એને પ્રશ્ન નથી પૂછવાનો, તો શું કરશે? માય ફાધર ઇઝ ઇલ, એ તો જવાબ આપશે. રાજુએ ઉત્તર આપ્યો છે, એણે કોઈક વિગત જણાવી છે. એટલે એક જ ડાયલોગની અંદર એક વાક્ય પ્રશ્ન હોય તો બીજું વિધાન હોઈ શકે છે. અને ત્યારબાદ જુઓ, રાજુ એમ કહે છે કે મારા ફાધર બીમાર છે, તો સામેની વ્યક્તિ એમ કહે છે હાઉ સેડ ઇટ ઇઝ. સામેની વ્યક્તિએ દુઃખ વ્યક્ત કર્યું અને ઉદ્ગાર વ્યક્ત કર્યો, આશ્ચર્ય વ્યક્ત કર્યું. તો જરૂરી નથી કે અન્ય સામેની વ્યક્તિ પ્રશ્ન જ પૂછપૂછ કરે કે ફક્ત વિધાન જ બોલબોલ કરે. એ પોતાની લાગણીને અભિવ્યક્ત કરવા માટે ઉદ્ગાર પણ વ્યક્ત કરી શકે છે, જેમ કે અહીંયા 3જા નંબરના પ્રકારના વાક્યમાં જણાવ્યું છે. ત્યારબાદ જે તાનિયાના વિશે જે ડાયલોગ સાંભળ્યો એમાં શું થયેલું? ટીચરે
હોમવર્કની ઉઘરાણી કરી હતી, હોમવર્ક માગ્યું હતું. તો ટીચરનો ડાયલોગ શું હતો? શો યોર નોટબુક, શો યોર નોટબુક. એમને નોટબુક બતાવવાનું કહ્યું હતું. એમને શું કહેલું કે નોટબુક બતાવો. તો આમાં તો ટીચરે નથી પ્રશ્ન પૂછ્યો, નથી ઉદ્ગાર વ્યક્ત કર્યો કે નથી જવાબ આપ્યો. ટીચરે તો આજ્ઞા કરી છે કે તમે તમારી નોટબુક બતાવો. મતલબ આપણે સમજો કે ડાયલોગમાં જરૂર પડે તો વ્યક્તિ આજ્ઞાર્થ વાક્ય પણ બોલતા હોય છે. આપણે રોજબરોજની વાતચીતમાં આવા અલગ અલગ પ્રકારના વાક્યો દ્વારા આપણું પ્રત્યાયન કે વાતચીત કરતા હોઈએ છીએ. ક્યારેક જ્યારે ટીચરને એમ ખબર પડે કે રાજુના ફાધર બીમાર છે તો રાજુને એના ટીચર શુભેચ્છા પાઠવે કે મે યોર ફાધર રિકવર સૂન, કે તારા પપ્પા જલ્દી સાચું થઈ જાય એવી મારી શુભેચ્છા છે. એટલે ટીચરે ફક્ત હોમવર્ક ના માગ્યું, ટીચરે ફક્ત લેટ આવવાનું કારણ ન પૂછ્યું, ટીચરે સામે શુભેચ્છા પણ પાઠવી. બરાબર? એટલે કે એક ડાયલોગની અંદર પ્રશ્ન પણ પૂછાયો, વિધાન પણ બોલાયું, ઉદ્ગાર પણ વ્યક્ત થયું, કંઈક ક્રિયા કરવાનું પણ કહેવામાં આવ્યું, શુભેચ્છા પણ પાઠવવામાં આવ્યું. બરાબર? અને અંતે એક વાક્ય બોલાયું, લેટ્સ લર્ન અ ન્યૂ ટોપિક. છેવટે ટીચર એમ પણ બોલે છે, લેટ્સ લર્ન અ ન્યૂ ટોપિક. બરાબર? એટલે કે ચાલો આપણે નવો ટોપિક શરૂ કરીએ, નવો ટોપિક શીખીએ. આમાં નથી પ્રશ્ન પૂછાયો, નથી જવાબ અપાયો, નથી કોઈ ઉદ્ગાર વ્યક્ત કરવામાં આવ્યો, નથી કોઈ આજ્ઞા કરવામાં આવી. આમાં તો કોઈક નવું ટોપિક શરૂ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. એટલે કે 6 અલગ અલગ પ્રકારના કથન કરવામાં આવતા હોય છે કોઈ પણ વાતચીતમાં. ટૂંકમાં આપણે 6 પ્રકારના અલગ અલગ વાક્યોનું રિપોર્ટિંગ કરવાની જરૂર પડે. હવે ક્યારે કયા પ્રકારનું વાક્ય બોલાશે એ કંઈ ફિક્સ હોય નહીં. ત્યારે આપણે એ વાક્ય પ્રકારને ધ્યાનમાં રાખીને જ એનું રિપોર્ટિંગ કરવાનું રહેશે. લેટ્સ સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ્સ. જે અગાઉ આપણે તાનિયા અને ટીચર વિશેનો ડાયલોગ પિક્ચર રૂપે જોતા હતા, હવે એક સેમ્પલ ડાયલોગ રિટર્ન ફોર્મમાં છે દોસ્તો. કહેવાયેલ કથનને ફરીથી અહેવાલના ભાગરૂપે રજૂ કરવાનું હોય. હવે આ ડાયલોગમાં ટીચર અને રાજુ વચ્ચે ડાયલોગ છે. જુઓ, આ ડાયલોગ ટીચર અને રાજુ વચ્ચે છે. હવે રાજુ અને ટીચર વચ્ચેના ડાયલોગનું રિપોર્ટિંગ આપણે કરવાનું થાય તો આપણે શું કર્યું કહેવાશે? આપણે કર્યું કહેવાશે રિપોર્ટિંગ કર્યું કહેવાશે. હવે બીજી વાત, આ ટીચર અને રાજુ વચ્ચેની વાતચીત તો ઓલરેડી પતી ગઈ છે. એ વાતચીત પતી ગયા પછી આપણે રિપોર્ટિંગ કરવાના છીએ. તો આપણે 2 બાબતો ખાસ ધ્યાન રાખીશું. આપણે એમની થઈ ગયેલી વાતચીતને ભૂતકાળમાં વાત કરીશું. બીજી વસ્તુ, રાજુ અને ટીચર આપણા કરતાં અલગ છે, એ ત્રીજી વ્યક્તિ છે, એટલે આપણે ત્રીજી વ્યક્તિ તરીકે એના સર્વનામો ધ્યાનમાં રાખીશું. અને એક મહત્વની વાત, બોલનાર અને બોલાયેલી વાતચીતને સાથે રજૂ કરવા માટે આપણે એક સંયોજકો પણ વાપરવાની જરૂર પડશે. આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આ સેમ્પલ ડાયલોગનું રિપોર્ટિંગ કરવું પડે. રિપોર્ટિંગ કરવું એટલે શું એ તો આપણે સમજ્યા. હવે આપણે પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા રિપોર્ટિંગ શરૂ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ. જુઓ દોસ્તો, આપણે તાનિયા અને ટીચરના ડાયલોગને જ અહીંયા એક પિક્ચર તરીકે અલગ ટુકડો લીધો છે. એ ડાયલોગનો જે ડાયલોગ પિક્ચર છે, જુઓ, આપણે નક્કી કરવાનું છે કે આ ડાયલોગ કોણ બોલે છે, કોને કહે છે, અને એ વાક્ય કયા પ્રકારનું છે. આપણે જાણીએ 6 પ્રકારના વાક્યો હોય: વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, ઉદ્ગાર, શુભેચ્છા. હવે આ સેન્ટેન્સ તમે જોઈ શકો છો. આ બોલાયેલું સેન્ટેન્સ શું છે? તાનિયા, કેન યુ પ્લીઝ આન્સર ધીસ ક્વેશ્ચન ઓન ધ હોમવર્ક? તાનિયા, શું આ પ્રશ્નનો જવાબ તું આપી શકીશ? તાનિયાને પૂછવામાં આવ્યું છે, એટલે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે દોસ્તો. કયા પ્રકારનું? પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. હવે બીજો મુદ્દો કે આ વાક્ય કોના દ્વારા બોલાયું છે? તો તમે જાણો છો બોલનાર કોણ છે? મિસ્ટર જેક્સન ધ ટીચર. બોલનાર વ્યક્તિ જે છે આ રહ્યા મિસ્ટર જેક્સન ધ ટીચર.
હવે એક મિસ્ટર જેક્શન છે એ કોણ છે? મેલ છે, પુરુષ, બરાબર. એ મેલ છે, એ ફિમેલ નથી, રાઈટ. હવે મેલ ફિમેલના સર્વનામો આપણને ખબર હોય. બીજી સામેની વ્યક્તિ જુઓ, કોને કહી રહ્યા છે? તાનિયાને કહી રહ્યા છે. આ ડાયલોગ કોને કહેવામાં આવી રહ્યો છે? તાનિયાને કહેવાય. તાનિયા કોણ છે? તાનિયા બતાવો તો. વેર ઇઝ તાનિયા? યસ, હિયર ઇઝ તાનિયા. તાનિયા ઇઝ નોટ મેલ, તાનિયા ઇઝ ફિમેલ, રાઈટ. હવે મેલ અને ફિમેલ વચ્ચેનો ડાયલોગ છે. કોણ બોલી રહ્યું છે? મેલ બોલી રહ્યા છે. કોણ સાંભળી રહ્યું છે? તો ફિમેલ સાંભળી રહી છે. તો હવે આ ડાયલોગનું રિપોર્ટિંગ આપણે કરવાના છીએ. અને વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ. હવે તમે ખાસ ધ્યાન રાખજો કે આપણે આ ડાયલોગનું રિપોર્ટિંગ કેવી રીતે કરવા જઈ રહ્યા છીએ. ધ ટીચર આસ્ક્ડ તાનિયા. ધ ટીચર આસ્ક્ડ તાનિયા. ખાસ ધ્યાન આપો દોસ્તો. આપણે રિપોર્ટિંગ કરવાની શરૂઆત કરી તો સૌપ્રથમ બોલનાર કોણ છે એની વાત કરી, ધ ટીચર. જુઓ, આપણે સૌપ્રથમ કોનો ઉલ્લેખ કર્યો? ટીચરનો ઉલ્લેખ કર્યો. પછીનો શબ્દ જે છે રિપોર્ટેડ વર્બ છે. જુઓ, આસ્ક્ડ. એ આસ્ક્ડ કેમ મુકાયું? કારણ કે ટીચરે તો પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર. પ્રશ્ન પૂછ્યો હતો એટલે રિપોર્ટેડ વર્બ તરીકે આપણે આસ્ક્ડ શબ્દ વાપર્યો છે, બરાબર. આસ્ક્ડ શબ્દ વાપર્યા બાદ આપણે કોનો ઉલ્લેખ કર્યો? જેને કહેવામાં આવ્યું હતું એ વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો. કોણ છે? તાનિયા નામની છોકરી છે. ઓકે. હવે ટીચરે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન જુઓ. કેન યુ પ્લીઝ આન્સર ધીસ ક્વેશ્ચન ઓન ધ હોમવર્ક? પ્રશ્ન પૂછ્યો હતો ને, પ્રશ્નાર્થ વાક્ય છે. જુઓ, હવે ટીચર દ્વારા બોલાયેલી વાતચીતને એના બોલનાર સાથે જોડવા માટે એક સંયોજકની જરૂર પડે. એ સંયોજક કોને બનાવીશું? તો એ સંયોજક બનશે ઇફ, બરાબર. ટૂંકમાં ઇફનો ઉપયોગ શું જાણ્યો આપણે? ઇફનો ઉપયોગ એ છે કે બોલનારને એના બોલાયેલા વાક્ય સાથે જોડવા માટે સંયોજક જે જરૂર પડે એ સંયોજક એટલે ઇફ. હવે પ્રશ્ન થાય છે કે ઇફ કેમ વાપર્યું છે આપણે? તો ઇફ એટલા માટે વાપર્યું છે કે ટીચરે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નનો જવાબ તાનિયા યસ બોલશે કે પછી નો બોલશે. તાનિયાનો જવાબ કેવો આવશે? તાનિયા શું કહેશે? યસ બોલશે અથવા નો બોલશે. આવા પ્રશ્ન પૂછાયા હોય જેનો જવાબ યસ કે નોમાં મળવાનો હોય, એવા પ્રશ્નને તમે રિપોર્ટિંગ કરતા હોય ત્યારે તમારે સંયોજક તરીકે ઇફ ખાસ ઉપયોગમાં આવે છે દોસ્તો. હા, હવે આપણે રિપોર્ટિંગને આગળ વધારીએ તો આગળનો શબ્દ જુઓ. શું છે આગળનો શબ્દ? ઇફ શી કુડ આન્સર ધેટ ક્વેશ્ચન ઓન ધ હોમવર્ક. શી કોણ છે? શી કોના માટે છે તમે જાણો છો. શી, અહીંયા જો શી કોના બદલે આવ્યું? ફરીથી ધ્યાન આપો અહીંયા કે શી શબ્દ છે યુ માટે આવેલો શબ્દ છે દોસ્તો. આ યુ શબ્દ માટે શી શબ્દ આવ્યો છે. એટલા માટે શું મુકાયું છે કે તાનિયા પોતે ગર્લ છે એટલે અહીંયા શી શબ્દ મુકાયો તાનિયા માટે શી, રાઈટ. હવે નેક્સ્ટ વાત કરીએ તો શી કુડ આન્સર ધેટ ક્વેશ્ચન ઓન ધ હોમવર્ક. જુઓ, કુડ શબ્દ છે અહીંયા. કુડ ક્યાંથી આવે છે? એ કુડ આવે છે અહીંયાથી, રાઈટ. કુડ ક્યાંથી આવ્યું? કેનમાંથી કુડ થયું. આપણે કાળ બદલવાની. આપણે જાણીએ છીએ કે અગાઉ થઈ ગયેલી વાતચીતનું રિપોર્ટિંગ કરવું હોય તો આપણે એને ભૂતકાળમાં રજૂ કરવી પડે છે. કારણ કે વાતચીત અગાઉ થઈ ગયેલી છે તો આપણે કેનનું કુડ કર્યું. હવે આગળ શું થયું? આન્સર ધેટ ક્વેશ્ચન. હવે વાતચીત અગાઉ થઈ છે એટલે ધીસના બદલે આપણે શું બનાવ્યું? અહીંયા ધેટ જરૂર પડી, રાઈટ. ધેટ ક્વેશ્ચન ઓન ધ હોમવર્ક. એ ફૂલ ડાયલોગ આવો રિપોર્ટિંગ તમે કરી જુઓ ફરીથી. ધ ટીચર આસ્ક્ડ તાનિયા ઇફ શી કુડ આન્સર ધેટ ક્વેશ્ચન ઓન ધ હોમવર્ક. અને અંતે
આપણે ફૂલ સ્ટોપ રાખ્યું છે. જુઓ, ભલે ટીચરના બોલાયેલા વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન હતું, ક્વેશ્ચન માર્ક હતું, તમે જોઈ શકો છો. એના બદલે આપણે અહીંયા શું કર્યું? આપણે કર્યું ફૂલ સ્ટોપ. યસ, આવી રીતે આપણે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યને રિપોર્ટિંગ કરી શકીએ છીએ. એકવાર ફરીથી સમજી લો કે પ્રશ્નાર્થ વાક્યનું રિપોર્ટિંગ કરવા માટે મહત્વનો શબ્દ આપણે ખાસ શીખ્યા છીએ. અત્યારે પહેલો શબ્દ છે આપણો આસ્ક્ડ શબ્દ તમે શીખ્યા, એ જરૂર પડી. પ્રશ્નાર્થ વાક્ય એમાં પણ પ્રશ્ન એવો હોય જેનો જવાબ હા કે નામાં મળવાનો હોય, એવા પ્રશ્ન અમને એના બોલનાર સાથે જોડવા માટે ઇફ જરૂર પડે, એ તમે સમજ્યા. થઈ ગયેલી વાતચીતનું રિપોર્ટિંગ કરવા માટે એનો કાળ બદલવો પડે, એ પણ તમે સમજ્યા છો. બરાબર. અને અન્ય સર્વનામોને પણ આપણે ફેરફાર કરવો પડે છે, એ આપણે સમજ્યા છીએ. આ વાત થઈ પ્રશ્નાર્થ વાક્યની. હજુ પણ આપણે ઉદાહરણ જોઈશું. તાન્યા, હવે તમે ઓળખો છો એને. આ પિક્ચરમાં તાન્યા પોતાની ફ્રેન્ડ સાથે બસમાં વાત કરી રહી છે. ઓકે, ડાયલોગ કોણ બોલે છે તમે પિક્ચર જોઈને કહી શકો છો. અને તાન્યાનો ડાયલોગ વાંચી લઈએ એકવાર. આઈ ડીડ નોટ ડુ માય મેથ હોમવર્ક લાસ્ટ નાઇટ. ગઈકાલે રાત્રે હોમવર્ક નહોતું કરેલું. આઈ હોપ મિસ્ટર જેક્સન વોન્ટ ફાઇન્ડ ઇટ આઉટ. હવે જુઓ, અહીંયા ખાસ ધ્યાન આપવો. આઈ કોણ છે? તો તાન્યા છે. ક્યારની વાત કરે છે? લાસ્ટ નાઇટની, એટલે ભૂતકાળ શબ્દ ડીડ વાપર્યો છે અહીંયા. પછી એ કહે છે વિલ નોટ ફાઇન્ડ આઉટ, એ ભવિષ્યની વાત કરે છે. એટલે આટલા શબ્દો આપણે ખાસ ધ્યાન રાખવા પડશે. હવે તાન્યા જે બોલી છે એને કોઈ પ્રશ્ન નથી પૂછ્યો, એને કોઈ આજ્ઞા નથી કરી, એ પોતે જ પોતાની ફ્રેન્ડને જસ્ટ એક વિધાન કરી રહી છે, કહી રહી છે, પોતાનો પ્રોબ્લેમ જણાવી રહી છે. જે વાક્યમાં કંઈક જણાવવામાં આવે એને વિધાન વાક્ય કહીએ છીએ. હવે આવા વાક્યનું આપણે રિપોર્ટિંગ જોઈએ. તો જુઓ, તાન્યા ટોલ્ડ હર ફ્રેન્ડ ધેટ she had not done her math homework last night. She hoped Mr. Jackson would not find out. અહીંયા એક ખાસ ધ્યાન રાખીએ આપણે, જે શબ્દ છે લાસ્ટ નાઇટના બદલે પ્રીવિયસ નાઇટ પણ આપણે કરી શકીએ છીએ. જુઓ, હવે આ ડાયલોગને ફરીથી એક વાર ધ્યાનથી સમજો. બોલનાર વ્યક્તિ છે તાન્યા, એટલે તાન્યાનું નામ લખ્યું. એણે કંઈક જણાવ્યું છે, એટલા માટે આશ્રયને લગતો ટોલ્ડ લખ્યું. જેને જણાવ્યું છે કોણ છે? એની ફ્રેન્ડ છે. હવે તાન્યાના દ્વારા બોલાયેલા વાક્યને એનું રિપોર્ટિંગ કરવાના છીએ, એટલે એની સાથે જોડવા માટે આપણે એક સંયોજકની જરૂર પડી. અને એ સંયોજક કયો છે? ધેટ. રાઈટ, ધેટ આપણે સંયોજક મૂક્યો. ત્યારબાદ તાન્યા દ્વારા બોલાયેલા સેન્ટેન્સનું રિપોર્ટિંગ શરૂ થયું. તો જુઓ, રિપોર્ટિંગમાં એને ડાયલોગમાં આઈ હતું, તો આપણે એનું શી કર્યું. ઓકે, ડાયલોગમાં ડીડ નોટ હતું તો હેડ નોટ થયું. જુઓ, ખાસ અભ્યાસ કરો, આપણે એનો ટેન્સ બદલ્યો છે. શી હેડ નોટ ડન હર. માયના બદલે અહીંયા નથી લખ્યું, માય નથી લખ્યું, આપણે શું લખ્યું છે? હર લખ્યું છે. કારણ કે આપણે તાન્યા વિશે વાત કરી રહ્યા છીએ. તાન્યા ત્રીજી વ્યક્તિ છે, એટલા માટે હર શબ્દ વાપર્યો. હર મેથ હોમવર્ક ધ પ્રીવિયસ નાઇટ. રાઈટ. શી હોપડ, આગળ બોલે છે વાક્ય, અહીંયા આઈના બદલે ફરીથી આપણે શી કર્યો. આઈ હોપ એ વર્તમાન હતું, એનું આપણે શું કર્યું? ભૂતકાળ કર્યું. શી હોપડ મિસ્ટર જેક્સન વિલ નોટ વોન્ટ ફાઇન્ડ આઉટ હતું, એના બદલે વુડ નોટ ફાઇન્ડ આઉટ કરી, એનો પણ કાળ બદલ્યો. દોસ્તો, વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કરવા માટે આપણે જે નિયમ સમજ્યા છીએ એકવાર રિવાઇઝ કરી દો. આવા જે માહિતી જણાવતા વિધાન વાક્યનું રિપોર્ટિંગ કરવા માટે ખાસ શબ્દ જરૂર પડે છે. શબ્દો કયા? તો ફરીથી એકવાર સમજી લો. એ શબ્દો એટલે સૌપ્રથમ આપણે એક ટોલ્ડ શબ્દ, જેમાં માહિતી આપવામાં આવેલા મને ટોલ્ડ આવ્યું. એવા વિધાન વાક્યને એના બોલનાર સાથે જોડવા માટે સંયોજક ધેટ જરૂર પડે, એ પણ જોયું. ત્યારબાદ આપણે
બોલાયેલા વિધાનોનો કાળ બદલવો પડે છે એ પણ અભ્યાસ કર્યો. એટલું જ નહીં, એમાં આવતા સર્વનામો જે કહેવાય શી, હર, શી, આ સર્વનામોને પણ ત્રીજા પુરુષમાં આપણે ફેરવી કાઢ્યા, કારણ કે ત્રીજી વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ. અને લાસ્ટ વાત આપણે જાણી કે આપણે કાળ પણ બદલી રહ્યા છીએ. વિલનું વુડ કર્યું, રાઈટ, ડીડ નોટનું હેડ નોટ કર્યું. એ પ્રમાણે આપણે કાળ બદલવાનું કામ કર્યું. કયા પ્રકારના વાક્ય માટે? વિધાન વાક્ય માટે. હવે આપણે આ ડાયલોગમાં એક પ્રશ્ન પણ છે અને એક વિધાન પણ છે. જુઓ, અભ્યાસ કરો. છોટું અને મોટું વાત કરે છે. છોટું બોલે છે, વાક્ય વાંચીએ, મે આઈ કમ ઇન. એને પ્રશ્ન પૂછ્યો છે, તો પ્રશ્નનું આપણે રિપોર્ટિંગ કરવું હોય તો શું કરવું જોઈએ એ પણ યાદ રાખજો. ત્યારબાદ મોટું જે બોલે છે એ શું બોલે છે? યુ આર વેલકમ. એણે એમ કહ્યું કે તારું સ્વાગત છે. એ વિધાન બોલે છે, રાઈટ. હવે આ બંને સેન્ટેન્સનું આપણે રિપોર્ટિંગ કરવા જઈ રહ્યા છીએ. તો એકવાર યાદ કરાવું કે પ્રશ્ન હોય જેનો જવાબ યસ કે નોમાં મળવાનો હોય, એવા પ્રશ્નનું રિપોર્ટિંગ કરવા માટે એના બોલનાર સાથે જોડવા માટે સંયોજક ઇફ આપણે વાપરવાના છીએ. બરાબર. બીજી વસ્તુ કે કોઈ પણ વાક્યનો કાળ આપણે અગાઉ થઈ ગયેલી વાતચીતનો હોવાને કારણે ભૂતકાળ આપણે કરતા હોઈએ છીએ. લેટ્સ સી વોટ હેપન્સ. છોટું આસ્ક્ડ મોટું. છોટું આસ્ક્ડ મોટું ઇફ હી કુડ ગો ઇન. જો આ વાક્ય એકવાર ધ્યાનથી જુઓ. છોટું બોલે છે આ સેન્ટેન્સ, રાઈટ. છોટુની વાત કરી. એ છોટીએ તો પ્રશ્ન પૂછ્યો એટલે આસ્ક્ડ મૂક્યું, મોટુંને કહ્યું. અને છોટું જે પ્રશ્ન બોલે છે એનો જવાબ યસ કે નોમાં મળવાનો છે એટલે આપણે ઇફ મૂક્યું. આટલી વાત તમે સમજો છો. ત્યારબાદ મહત્વનું જુઓ, અહીંયા આપણે કુડ શબ્દ કેન્સલ કરીએ. કુડ શબ્દ કેન્સલ કરીએ આપણે. એના બદલે ખાસ ધ્યાન આપજો, અહીંયા મે શબ્દ હતો એટલે અહીંયા આપણે અહીંયા માઇટ કરવું પડે. શું આવશે? અહીંયા લખીએ છીએ, જુઓ, MIGHT, રાઈટ. તો વાક્ય શું બનશે? ઇફ હી માઇટ ગો ઇન. હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે અહીંયા હી કેમ થયું છે? હી કેમ થયું છે દોસ્તો? કારણ કે છોટું પોતાના વિશે હી બોલશે, ત્યારબાદ અહીંયા બોલશે માઇટ, જેમ કે હાલ આપણે લખ્યું હતું માઇટ. પછી મોટુંના ત્યાં જવાનું છે એટલે કમના બદલે ત્યાં થશે ગો. ગો લખાયા બાદ આવશે ઇન. આ પ્રમાણે એનું વાક્ય બનશે. ખાસ ધ્યાન રાખજો. હવે છોટું એ તો પોતાનો પ્રશ્ન પૂછ્યો, હવે મોટું જવાબ આપશે તો એ શું બોલે છે? યુ આર વેલકમ. એ પોતાનું વાક્ય છે. તો આપણે એનું ઇનડાયરેક્ટ જોઈએ, એનું રિપોર્ટિંગ જોઈએ કેવું થયું છે. મોટું વેલકમડ છોટું. આપણે સિમ્પલ સમજીએ છીએ કે મોટું વેલકમડ છોટું. આપણે જે સમજ્યા એમ જ એનું રિપોર્ટિંગ કર્યું કે મોટું એ છોટુંને વેલકમ કર્યું. તો યુ આર એ વેલકમના બદલે આપણે શું કર્યું? મોટું પોતે વેલકમ કરે છે એટલે મોટું આપણે જાણીએ છીએ કોણ છે વેલકમ કરનાર. હવે ભૂતકાળની ઘટના છે એટલે વેલકમનું વેલકમડ કર્યું, રાઈટ. અને કોને વેલકમ કર્યો? છોટુને વેલકમ કર્યો. આ પ્રમાણે આપણે એનું રિપોર્ટિંગ કરી શકીએ છીએ. Dolly and mother. Dolly is asking to her mother, "Mummy, what is there?" આ શું છે? ત્યાં શું દેખાય છે? તો મમ્મીનો જવાબ છે, "They are the stars. Stars shine at night because there is no sun at night." તારા એટલે જ ચમકતા દેખાય છે કારણ કે સૂર્ય હોતો નથી. મમ્મીએ આ વાત જણાવી છે.
અને સૂર્યના ગેરહાજરીમાં તારાની ચમકવાની વાત એ સનાતન સત્ય છે, કાયમી સત્ય છે. હવે આ કાયમી સત્ય હોય એ તો આજે પણ એવું રહેવાનું, કાયમ માટે એવું રહેવાનું, તો એનો કાળ બદલાય નહીં. હવે આ ડાયલોગનું રિપોર્ટિંગ કરવાનું થાય તો પહેલાં એકવાર સમજી લો, પહેલું કોણ બોલ્યું? તો ડોલી બોલી. ડોલી જે બોલી એ શું બોલી? વોટ ઇઝ ધેર? તો પ્રશ્ન પૂછ્યો. હવે આ પ્રશ્નનું આપણે રિપોર્ટિંગ કરવું હોય તો કેવી રીતે થશે? ડોલી આસ્ક્ડ હર મધર, બરાબર. ત્યારબાદ જુઓ, વોટ ઇઝ ધેરના બદલે શું થયું છે? વોટ ધેર વોઝ. તમે જુઓ ખાસ, વોટ ધેર વોઝ પ્રશ્ન છે છતાં પણ ઇફ નથી. મતલબ એ થયો કે જે પ્રશ્નનો જવાબ યસ કે નોમાં મળવાનો હોય ત્યાં જ આપણે ઇફ વાપરતા હોઈએ છીએ. નહીં તો કોઈ પણ WH પ્રશ્નમાં આપણે સંયોજક તરીકે એ WH શબ્દને જ સંયોજક તરીકે સ્વીકારી લઈએ છીએ. તો આ ડાયલોગમાં ડોલી જે સેન્ટેન્સ બોલે છે એમાં સંયોજક કોને બનાવશું? વોટને સંયોજક બનાવીશું. હવે વધેલો ભાગ જે છે ઇઝ ધેર, ઇઝ ધેરમાં આપણે શું કર્યું જુઓ, ધેર વોઝ થયું. ટૂંકમાં ધેર શબ્દને ઇઝના આગળ લાવ્યા અને ઇઝના બદલે વોઝ કરી છે. જુઓ, આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન પૂછાયેલો હોય તો પ્રશ્નનું રિપોર્ટિંગ કરવાનું હોય તો ક્રિયાપદ અને કર્તાને ઉલટ સુલટ ફેરવવા પડે છે. ત્યારબાદ કાળનું બદલવાનું કામ કરીએ છીએ. આપણે વોઝ એટલા માટે કર્યું કે થઈ ગયેલી વાતચીતનું રિપોર્ટિંગ કર્યું આપણે. હવે નેક્સ્ટ વાત, મમ્મીનો ડાયલોગ શું છે? ધે આર ધ સ્ટાર્સ. સ્ટાર્સ શાઇન એટ નાઇટ બીકોઝ દેર ઇઝ નો સનલાઇટ. સન એટ નાઇટ. હવે આનું રિપોર્ટિંગ કરો. હર મધર રિપ્લાઇડ ડોલી. ડોલીએ પ્રશ્ન પૂછેલો ને તો મમ્મીએ જવાબ આપ્યો, તો આપણે રિપ્લાઇડ શબ્દ વાપર્યો કારણ કે જવાબ આપ્યો છે. અહીંયા મમ્મીએ જવાબ આપ્યો એટલે આપણે રિપ્લાઇડ શબ્દ બોલે. અહીંયા આસ્ક્ડ નથી મૂક્યું. ડોલીના વાક્યનું રિપોર્ટિંગ કરતો આસ્ક્ડ મૂક્યું, મધરના ડાયલોગનું રિપોર્ટિંગ કરતો રિપ્લાઇડ મૂક્યું. એ ફરક ધ્યાન રાખજો. હવે મધર દ્વારા બોલાયેલા ડાયલોગનું રિપોર્ટિંગ કરતી વખતે વચ્ચે એક સંયોજકની જરૂર પડી. એ સંયોજક કયો વાપર્યો તમે જોઈ શકો છો? ધેટ. બરાબર, ધેટ વાપર્યો. અને ત્યારબાદ આપણે રિપોર્ટિંગનું કામ શરૂ કર્યું. જુઓ, ધે આર ધ સ્ટાર્સ. તે બોલ્યા ધે વેર ધ સ્ટાર્સ. કયો શબ્દ બન્યા? આરના બદલે વેર થઈ ગયું. ધે વેર ધ સ્ટાર્સ. હવે જુઓ, સ્ટાર્સ આર સીન એટ નાઇટ. મમ્મીએ કહ્યું રાત્રે તારા દેખાય બીકોઝ ધેર ઇઝ નો સન એટ નાઇટ. તારાની વાત છે, પરંતુ તમે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ધ્યાનથી જુઓ કે આ સેન્ટેન્સમાં આરનો કાળ બદલવામાં આવેલ નથી, ઇજનો કાળ બદલવામાં આવેલ નથી. એ એટલા માટે બદલવામાં નથી આવેલ કારણ કે એ કાયમનું સનાતન દેખાતું સત્ય છે. હવે જે સનાતન સત્ય હોય કે રાત્રે સૂર્યની ગેરહાજરીમાં તારા ચમકે એ કાયમી સત્ય છે. તો એવા સેન્ટેન્સને આપણે એના મૂળ કાળમાં એટલે કે સાદા વર્તમાન કાળમાં જ રજૂ કરવો પડે. આ વાત આપણે અહીંયા આ ડાયલોગ દ્વારા શીખ્યા છીએ. હવે મેનેજર અને મિસ્ટર પાટીલ છે. ફર્સ્ટ ડાયલોગ ઇઝ સ્પોકન બાય મેનેજર. મિસ્ટર પાટીલ, શો મી યોર રિઝ્યુમ. તમારું રિઝ્યુમ મને બતાવો. તમારું રિઝ્યુમ મને બતાવો. રિઝ્યુમનો અર્થ થાય છે તમારી એજ્યુકેશનલ વિગતો અને જણાવો અથવા બતાવો. આજ્ઞા કરી કે ના કરી? આમાં મેનેજર સાહેબે, આ બેઠેલા મેનેજર સાહેબે આજ્ઞા કરી છે કે તમારું રિઝ્યુમ બતાવો. હવે આજ્ઞા કરીવાને એનું રિપોર્ટિંગ આપણે કરવાનું થશે તો કેવી રીતે કરીશું? ધ્યાનથી જોજો. ધ મેનેજર આસ્ક્ડ મિસ્ટર પાટીલ ટુ શો હિમ
હિઝ રિઝ્યુમ. મેનેજરે આજ્ઞા કરી છે, રિક્વેસ્ટ નથી કરી. કંઈક કરવાનું કહેવામાં આવ્યું છે તો આસ્ક્ડ શબ્દ ચાલે છે. જેમ પ્રશ્નમાં તમે આસ્ક્ડ મૂકતા હતા એમ આ ટાઈપના આજ્ઞાર્થ વાક્ય માટે રિપોર્ટેડ વર્બ તરીકે આસ્ક્ડ મૂકી શકાય છે, જ્યાં રિક્વેસ્ટ કે ઓર્ડર કરવામાં આવેલ ના હોય છતાં આજ્ઞા તો કરેલી હોય. તો આપણે આસ્ક્ડ સ્ક્વેરી રિપોર્ટેડ વર્બ તરીકે ધ મેનેજર આસ્ક્ડ મિસ્ટર પાટીલ. હવે મેનેજર દ્વારા બોલાયેલા ડાયલોગનું રિપોર્ટિંગ શરૂ થાય છે અહીંયાથી. એ ખાસ ધ્યાનથી જોજો. બરાબર? શું થયું છે? ધ મેનેજર આસ્ક્ડ મિસ્ટર પાટીલ. ત્યારબાદનો ભાગ જુઓ દોસ્તો. શું છે? ટુ શો હિમ. ટુ શો. મિસ્ટર મેનેજરનો ડાયલોગ શું હતો જુઓ તમે. ફરીથી બતાવું. શો હતો ને. જુઓ શો શબ્દ છે આપણી પાસે. શો. હવે શોના બદલે અહીંયા થયું ટુ શો. મેનેજરે મિસ્ટર પાટીલને એમનું રિઝ્યુમ બતાવવાનું કહ્યું. ખાસ યાદ રાખજો, આજ્ઞાર્થ વાક્યને તમે રિપોર્ટિંગ કરતા હોય તો શું કરવું પડે છે? એના આજ્ઞાકારક ક્રિયાપદની સાથે ઇન્ફિનિટિવ ટુ જોડવામાં આવે છે. કયો શબ્દ? ઇન્ફિનિટિવ ટુ જોડવામાં આવે છે. યાદ રાખજો. ટુ શો હિમ. આ હિમ કોના માટે છે? તો અહીંયા ડાયલોગમાં ધ્યાન આપો તો ખ્યાલ આવશે. મી માટે હિમ થયું છે. મેનેજર પોતાના માટે બોલે છે મી, પણ રિપોર્ટિંગ આપણે કરીએ છીએ એ ત્રીજી વ્યક્તિ છે એટલે મીના બદલે આપણે લખ્યું હિમ લખ્યું. ત્યારબાદ યોર રિઝ્યુમ છે. જુઓ યોર રિઝ્યુમ. આ યોર એટલે કોનું રિઝ્યુમ? તો આ મિસ્ટર પાટીલનું રિઝ્યુમ છે ભાઈ. તો યોર, પરંતુ આપણા માટે મિસ્ટર પાટીલ પણ ત્રીજી વ્યક્તિ કહેવાય. બરાબર? તો આપણે યોરના બદલે શું કર્યું? હિઝ રિઝ્યુમ. આ પ્રમાણેનું રિપોર્ટિંગ થયું. તો ફરીથી એકવાર સેન્ટેન્સ વાંચી લો. ધ મેનેજર આસ્ક્ડ મિસ્ટર પાટીલ ટુ શો હિમ હિઝ રિઝ્યુમ. આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે ટુ વાપર્યો અને આજ્ઞાકારક રિપોર્ટેડ વર્બ તરીકે આસ્ક્ડ વાપર્યું. સંબંધક સર્વનામ હિઝ થયું. બરાબર? અને કર્મ મીનું હિમ કરવામાં આવ્યું છે. હવે આ જ ડાયલોગને આગળ વધારતો આપણે જોઈએ છીએ. ડાયલોગ કોણ બોલી રહ્યું છે? મિસ્ટર પાટીલનો ડાયલોગ જુઓ. ઇટ્સ ઓન ફેસબુક સર. શું બોલે મિસ્ટર પાટીલ? સાહેબ, મારું રિઝ્યુમ તો ફેસબુક ઉપર મેં ક્યારનું મૂકેલું છે. વાક્યમાં જણાવવામાં આવ્યું છે એટલે આને શું કહીશું? વિધાન વાક્ય. વિધાન વાક્યની પ્રેક્ટિસ આપણે અગાઉથી કરતા આવીએ છીએ એટલે તમે જાણો છો કે વિધાન વાક્યમાં એના બોલનાર સાથે એનું વાક્યનું રિપોર્ટિંગને જોડવા માટે સંયોજક ધેટ વાપરવાનું રહેશે. જેમ કે આ ઉદાહરણમાં આપણે જોઈ રહ્યા છીએ. જુઓ. મિસ્ટર પાટીલ રિપ્લાઇડ ધેટ. મિસ્ટર પાટીલે રિપ્લાય કર્યો. બરાબર? તો એમણે રિપ્લાય કર્યો છે, પ્રશ્નથી પૂછ્યો. રિપ્લાય કર્યો છે. શું રિપ્લાય કર્યો? એ તો તમે વાંચ્યું કે ઇટ ઇઝ ઓન ફેસબુક. એણે કહ્યું કે મારું રિઝ્યુમ તો ફેસબુક ઉપર છે. પરંતુ ખાસ ધ્યાન આપવાની વાત છે દોસ્તો કે આપણે ધેટ વાપર્યું. તમે જુઓ ધેટ. રાઈટ? આ ધેટ શબ્દ મહત્વનો છે. વિધાન વાક્યને એના રિપોર્ટિંગ કરવા માટે સંયોજક તરીકે વાપરીશું ધેટ. ઇટ ઇઝ ઓન ફેસબુક ના બદલે ઇટ વોઝ ઓન ફેસબુક. ઇટ વોઝ ઓન ફેસબુક. હવે કાળનું શું ચેન્જ કર્યું આપણે? ઇટ ઇઝ ના બદલે ઇટ વોઝ થયું છે. સંયોજક ધેટ વપરાયો છે. તમે જોઈ શકો છો. સંયોજક કયો વપરાયો? ધેટ. વિધાન વાક્ય માટે ધેટ વપરાયો છે. દોસ્તો, આ ઉદાહરણને સમજીએ પહેલાં જે બાબતો સ્પષ્ટ થઈને એકવાર રિવાઇઝ કરી લો કે પ્રશ્ન વાક્યને તમારે રિપોર્ટિંગ કરવાનું હોય તો
રિપોર્ટેડ વર્બ તરીકે આસ્ક્ડ તમે વાપરવાનું ચાલુ કર્યું. સંયોજક તરીકે તમારે યસનું પ્રશ્ન માટે ઇફ વાપરવાનું ચાલુ કર્યું. અન્ય WH પ્રશ્નો માટે WH શબ્દને જ સંયોજક બનાવ્યો. જ્યારે વિધાન વાક્યનું રિપોર્ટિંગ કરવા માટે આપણે રિપ્લાઇડ શબ્દ કે ટોલ્ડ શબ્દ સ્વીકાર્યો અને એ બોલાયેલા સેન્ટેન્સનું રિપોર્ટિંગ કરવા માટે ધેટ સંયોજક સ્વીકાર્યો. સાથે સાથે આપણે અગાઉ થઈ ગયેલી વાતચીતનો કાળ ભૂતકાળ તરફ લઈ ગયા. એટલું જ નહીં, આપણે તમામ જે વ્યક્તિવાચક સર્વનામો હતા, આઈ, યુ, મી, યોર, આ તમામ જે સર્વનામો આવ્યા એને કયા પુરુષમાં ફેરવ્યા, આપણે એમને ત્રીજા પુરુષમાં ફેરવ્યા. એ પણ તમે જોયું. આઈનું હી કર્યું, મીનું હિમ કર્યું, યોરનું હીઝ કર્યું, એ પ્રમાણે. અને છેલ્લી વાત, આપણે થઈ ગયેલી વાતચીતનું રિપોર્ટિંગ કરતા હતા એટલે એ તમામ વાક્યોને આપણે ભૂતકાળમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો. એ મૂળભૂત નિયમો આપણે એની પ્રેક્ટિસ આગળ વધી રહી છે. હવે આ ડાયલોગ જોઈ શકો છો. પેશન્ટ એન્ડ ડોક્ટર આર ધેર. પેશન્ટ ઇઝ અ વુમન, બરાબર, એન્ડ ધ ડોક્ટર ઇઝ અ મેલ. ફર્સ્ટ ડાયલોગ ઇઝ સ્પોકન બાય ધ ડોક્ટર. The first dialogue or the first statement is spoken by this doctor. આ ડોક્ટર ડાયલોગ બોલી રહ્યા છે. પહેલો એનો ડાયલોગ વાંચો. ઓપન યોર માઉથ, તમારું મોઢું ખોલો. ડૉક્ટરનો ડાયલોગ છે. હવે ડૉક્ટરે તો આજ્ઞા કરી છે. યાદ કરો, આજ્ઞામાં આપણે શું કરવું પડશે? આપણે આજ્ઞા કરી છે. આજ્ઞા કરી છે એટલે આસ્ક્ડ જરૂર પડશે. બીજી વસ્તુ, એ બોલાયેલા વાક્યનું રિપોર્ટિંગ કરવા માટે આજ્ઞાકારક ક્રિયાપદની સાથે ટુ જોડવું પડશે. આ નિયમ તમે અગાઉ પ્રેક્ટિસ કરી છે. લેટ સ્ટાર્ટ હિયર. ધ ડોક્ટર આસ્ક્ડ ધ પેશન્ટ ટુ ઓપન હર માઉથ. ફરીથી એકવાર વાક્ય વાંચો. ધ ડોક્ટર આસ્ક્ડ, બરાબર, ધ પેશન્ટ. પછી જુઓ, ટુ ઓપન. કેમ ટુ કરવું પડ્યું? અહીંયા ઓપન શબ્દ હતો, અહીંયા ઓપન છે, જોઈ શકો છો તમે. અહીંયા ઓપન છે, એના બદલે અહીંયા થયું ટુ ઓપન. પછી જુઓ, ઓપન યોર માઉથના બદલે થયું હર માઉથ. યોર મતલબ કોનું? મેડમનું. આપણે એનું ઇનડાયરેક્ટ કરી રહ્યા છીએ, રિપોર્ટિંગ કરી રહ્યા છીએ, તો આપણે એનું હર કર્યું કારણ કે ત્રીજી વ્યક્તિ ગણે આપણા માટે. આ પ્રમાણે એનું રિપોર્ટિંગ થાય. ડૉક્ટરનું તો આપણે આજ્ઞાત વાક્ય સમજી ગયા. હવે પેશન્ટ જે સેન્ટેન્સ બોલે છે એ કેવું છે વાંચીએ. આઈ કાન્ટ, ઇટ પેઇન્સ. હું મારું મોઢું ઓપન કરી શકતી નથી, દુખાવો થાય છે. બંને વાક્યમાં એમને જણાવ્યું છે એટલે વિધાન છે. યાદ કરીને કહી શકો છો કે આવા વિધાનને એના વક્તા સાથે જોડવા માટે સંયોજક ધેટ જરૂર પડે, એનો કાળ બદલવો પડે. કેવી રીતે થશે? લેટ્સ સી. The patient told the doctor that she could not eat. શું બોલ્યા પેશન્ટ? એમને વિધાન બોલ્યા હતા એટલે ટોલ્ડ બોલ્યા. એમને જણાવ્યું હતું એટલે આપણે આસ્ક્ડ નથી વાપરતા. શું વાપર્યું? તમે ખાસ ધ્યાન આપો. ડૉક્ટરના આજ્ઞાર્થ વાક્યમાં શું હતું? આસ્ક્ડ હતું. જ્યારે પેશન્ટના આજ્ઞાર્થ વાક્યમાં શું આવ્યું? અહીંયા ટોલ્ડ આવ્યું. રાઈટ? હવે ધેટ પણ જુઓ, કારણ કે વિધાન વાક્યમાં આપણે નક્કી કર્યું છે ધેટ વાપરવાના છીએ. શી એટલે કોણ? ધીસ વુમન, ધીસ લેડી. એના માટે આપણે શી શબ્દ વાપર્યો. શી અહીંયા કેન નોટ હતું તો આપણે શું કર્યું? કુડ નોટ કર્યું. ડાયલોગમાં તમે જોઈ શકો છો આઈ કેન નોટ. આઈ કેન નોટ. એના બદલે આપણે કર્યું શી કુડ નોટ. બરાબર? એ જ વ્યક્તિએ બીજું વાક્ય પણ બોલ્યા હતા, ઇટ પેઇન્સ. ઇટ પેઇન્સ એના બદલે આપણે કાળ બદલે ઇટ પેઇન્ડ. રાઈટ? આ પ્રમાણે વાક્ય બને છે. નાઉ જેઠાલાલ, ભીડે, તારક મહેતા, દે આર ઓન ધ સ્ક્રીન. બટ આપણે કંઈ એનું સિરિયલ કે નથી જોઈ રહ્યા, આપણે ડાયલોગ વાંચવાનો છે દોસ્તો. ડાયલોગ વાંચો. ફર્સ્ટ ડાયલોગ ઇઝ સ્પોકન બાય તારક મહેતા.
This is Tarak and here it is dialogue and here Bhide's dialogue is there. પહેલો ડાયલોગ તારકભાઈ બોલી રહ્યા છે. તો શું ડાયલોગ બોલ્યા? ભીડે, why do you want to resign? Why do you want to resign? પ્રશ્ન પૂછ્યો. તું કેમ રિઝાઇન કરવા માંગે છે? શા માટે તારે રાજીનામું આપવું છે? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે દોસ્તો. અને ડબલ્યુએસ શબ્દ કયો વપરાયો છે આ પ્રશ્નમાં? વાય વપરાયો છે. આપણે આનું ઇનડાયરેક્ટ રિપોર્ટિંગ કરતાં ખાસ ધ્યાન આપવાનું છે. કાળ પણ બદલવાના છીએ. આ વોટ છે, બરાબર? આ વોટને આપણે કેવી રીતે ચેન્જ કરીશું એનો અભ્યાસ ખાસ કરજો, ધ્યાન આપજો. હવે આ વાક્યનું આપણે રિપોર્ટિંગ ચાલુ કરીએ છીએ. કોણ બોલે છે સૌપ્રથમ? તો બોલી શકીશું મિસ્ટર મહેતા અથવા તારક આસ્ક્ડ. કોને પૂછ્યું? ભીડેને. તો આપણે બોલીશું તારક આસ્ક્ડ ભીડે. ત્યારબાદ સંયોજક શું લઈશું? આપેલો સંયોજક વાય. ત્યાં સુધી વાય સુધી તમે પહોંચી ગયા છો. હવે વાય પછીનો જે ટુકડો છે અહીંયાથી શરૂ થતો એનું રૂપાંતર આપણે ઇનડાયરેક્ટમાં કરીએ તો કેવી થઈશું? ખાસ ધ્યાન આપજો. એ જ આપણે જોવાનું છે. વાય મહેતા આસ્ક્ડ ભીડે વાય he wanted to resign. વાય પછી ડુ હતું, આપણે ડુ કેન્સલ કર્યો છે અને અહીંયા શું છે? હી. પણ યુ ના બદલે હી થયો છે. જુઓ, ટેન્સ પણ બદલ્યો છે. wanted to resign. why he wanted to resign. તો તમને પ્રશ્ન થાય કે પ્રશ્નમાંથી તમને મનમાં થાય કે ડુ કેન્સલ કેમ કરવામાં આવ્યું છે? બરાબર? ડુ કેન્સલ એટલા માટે કરવામાં આવ્યું છે કે આપેલા ડાયલોગમાં પ્રશ્નાર્થ વાક્યને તમારે સાદા વાક્યમાં ફેરવવાનું રહે છે. અને સાદા વાક્યમાં ફેરવવા માટે કર્તા અને ક્રિયાપદને ઉલટ સુલટ ફેરવવાના થાય ત્યારે એ જે ડુ શબ્દ સહાયક ક્રિયાપદ હતો એની આપણે જરૂર રહેતી નથી. એટલે આપણે એના ઉપર કેન્સલ કરી દીધો અને આગળ વધ્યા અને કાળ બદલી કાઢ્યો. સીધું વોન્ટનું કાળ બદલવા માટે વોન્ટેડ કર્યું છે. વોન્ટેડ કર્યું છે, ખાસ ધ્યાન આપજો. વોન્ટેડ, રાઈટ? વોન્ટેડ ટુ રિઝાઇન. આ વાત થઈ પ્રશ્નાર્થ વાક્યની. હવે ભીડે દ્વારા જે સેન્ટેન્સ બોલાય છે, ડાયલોગ છે, વાંચો. તો શું બોલ્યા? ધીસ જેઠાલાલ ડઝ નોટ સપોર્ટ મી. આ જેઠાલાલ મને સપોર્ટ કરતો નથી. આ ડાયલોગ કોણ બોલ્યું દોસ્તો? ભીડે બોલ્યા. એમનું વાક્ય વિધાન વાક્ય છે, તમે જુઓ છો. હવે તમે જાણી ગયા છો કે વિધાન વાક્યમાં સંયોજક શું વાપરવાનું હોય છે? આપણે ધેટ વાપરવાનો હોય છે, રાઈટ? કયો? ધેટ. આપણે ધેટ સંયોજક વાપરીશું, કાળ બદલીશું, સર્વનામો બદલીશું. એટલે આમાં સર્વનામો કયા છે? જુઓ, સર્વનામ છે મી. આ મી કોણ છે? તો મી એટલે ભીડે, રાઈટ? બીજું એક અગત્યનું ધ્યાન રાખજો. ડઝ નોટ છે એ વર્તમાન છે, એનો ભૂતકાળ થશે કારણ કે અગાઉ થઈ ગયેલી વાતચીતનું આપણે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ. તો ડઝ નોટ શું બનશે? ડીડ નોટ બનશે ને? ડીડ નોટ બનશે, રાઈટ? હવે આ વાક્યનું આપણે જવાબ જોઈને ચેક કરી જોઈએ. તો શું બનવું જોઈએ? ટ્રાય કરો બોલવાનું. ભીડે ટોલ્ડ મહેતા ધેટ હી. ફરીથી બોલીએ. ભીડે ટોલ્ડ મહેતા ધેટ ધીસ જેઠાલાલ. આ ધીસ એટલે એ વખતની વાત છે, એ સમયના જેઠાલાલની વાત છે. તો ધીસના બદલે ફરીથી આપણે એક વાત ધ્યાન રાખવી પડશે. ધેટ જેઠાલાલ કરવું પડશે. શું આવશે? ધેટ જેઠાલાલ. That Jethalal did not support him. Let's check what is the answer. Bhide replied Mehta that
Bhide replied Mehta that Jethalal did not support him. અહીંયા વિધાન હતું એટલે રિપ્લાઇડ મૂક્યું, ધેટ મૂક્યું, મેનું હિમ કર્યું સફળતાપૂર્વક. આપણે તમને પ્રશ્ન થાય 2 વખત ધેટ કેમ છે, તો ખાસ ધ્યાન રાખો દોસ્તો. પ્રથમ ધેટ જે છે એ સંયોજક છે, જ્યારે બીજા નંબરનું ધેટ તમે જોઈ રહ્યા છો એ ધેટ કયાનું છે તમને ફરીથી ધ્યાન દોરું. એ ધેટ એ આ ધીસમાંથી બનેલું ધેટ છે. અને લાસ્ટ વાત આપણે ધ્યાન રાખીએ, ડીડ નોટ સપોર્ટ શું થયું, એ કાળ બદલાયો, ભૂતકાળ. ડઝ નોટ સપોર્ટના બદલે ડીડ નોટ સપોર્ટ થયું. ઓકે, અગેન ભીડે એન્ડ જેઠાલાલ આર ધેર. પહેલો ડાયલોગ બોલે છે ભીડે. શું બોલે છે વાંચો તો. જેઠાલાલ વેન વિલ યુ પે સોસાયટી મેન્ટેનન્સ. ઉઘરાણી છે જુઓ. સોસાયટી મેન્ટેનન્સનું બિલ તમે ક્યારે આપશો, પૈસા ક્યારે આપશો, પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નહીં આવ્યો. હવે મારે તમને પૂછવું છે કે આ પ્રશ્નમાં યસનો પ્રશ્ન ગણાશે કે WH. તમે કહેશો WH તો આપણો સંયોજક શું થયો, WH શબ્દ પોતે જ આપણો સંયોજક બનશે, પહેલી વસ્તુ એ. અને એક મહત્વની વાત, આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે તમારું રિપોર્ટેડ વર્બ શું આવશે, આસ્ક્ડ આવશે. રાઈટ, આસ્ક્ડ આવશે કે નહીં, યસ. આપણે આસ્ક્ડ જરૂર પડવાની છે. આ અત્યારે પ્રેક્ટિસ થઈ રહી છે આપણી. રાઈટ, હવે આસ્ક્ડ જરૂર પડશે આપણે. બીજી એક વાત અહીંયા જુઓ, વિલ છે. વિલ છે એ ભવિષ્ય દર્શાવે છે. આપણે એનું વિલનું ભૂતકાળનું રૂપ લખવું પડશે, વુડ કરવું પડશે. આ વાત છે. હવે એકવાર ચેક કરીએ જવાબ કેવી રીતે બને છે. ભીડે આસ્ક્ડ જેઠાલાલ when he would pay society maintenance. અભ્યાસ કરો. આસ્ક્ડ તો તમે જાણો છો કેમ આવ્યું, વેન કેમ આવ્યું એ પણ સમજો છો. હવે જુઓ, વિલ યુ પે હતું એના બદલે થયું હી વુડ પે. અગાઉ આપણે એક પ્રેક્ટિસ કરી તે મુજબ આપણે યુના બદલે હી થયું, એનું ક્રિયાપદ સાથે ઉલટા સુલટી થયું. વિલના બદલે અહીંયા વુડ કર્યું. અહીંયા હતું શું, પહેલાં વિલ હતું. રાઈટ, આ વિલના બદલે અહીંયા વુડ થયું છે. રાઈટ, વુડ પે એટલે કાળ બદલવાનું કામ આપણે રિપોર્ટિંગ થઈ ગયું. વેન હી વુડ પે સોસાયટી મેન્ટેનન્સ, એણે ઉઘરાણી કરી. બરાબર, પ્રશ્ન પૂછ્યો. હવે ભીડેની સામે જેઠાલાલનો ડાયલોગ વાંચો. ભીડે આઈ હેવ ઓલરેડી પેડ. એણે કહ્યું મેં તો પૈસા ક્યારનાએ આપી દીધા છે. એણે જવાબ આપ્યો છે. તો હવે આસ્ક્ડ ન ચાલે, શું જોઈશે, ટોલ્ડ જોઈશે. તો આપણે ટોલ્ડ બોલીશું. પણ ખાસ ધ્યાન રાખો, અહીંયા હેવ ઓલરેડી પેડ. હેવનું ભૂતકાળ કરીશું હેડ. રાઈટ, આપણે પૂર્ણ ભૂતકાળમાં દઈશું ને, હેવ પેડમાંથી હેડ પેડ કરવું પડશે. એ વાત ધ્યાન રાખજો. લેટ્સ સી વોટ હેપન્સ. જેઠાલાલ ટોલ્ડ ભીડે that he had already paid it. ધ્યાન આપો દોસ્તો. ટોલ્ડ તો તમે જાણતા થઈ ગયા છો વિધાન વાક્યમાં. ધેટ એ પણ તમે જાણતા થઈ ગયા છો કે વિધાન વાક્યમાં ધેટ જરૂર પડે. ત્યારબાદ જુઓ, હેવના બદલે અહીંયા કાળ બદલાયો છે હેડ. કોના બદલે હેડ આવ્યું, તો અહીંયા ખાસ જુઓ, હેડ આવ્યું છે અહીંયા હેવના બદલે. રાઈટ, ઓલરેડી પેડ ઇટ. હવે દોસ્તો ધ્યાન આપજો, ઉદ્ગાર વાક્ય અને દરખાસ્ત વાક્ય છે. એનું ઉદાહરણ તમે ખાસ જુઓ. જેઠાલાલ અને દયાની વચ્ચે ડાયલોગ છે. પહેલો ડાયલોગ બોલાય છે જેઠાલાલ દ્વારા અને કહે છે, એ દયા, હાઉ ફાસ્ટ યુ પ્લે ધ ગરબા. તું તો કેવા ઝડપી ગરબા ગાય છે. આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એને કહીશું ઉદ્ગાર વ્યક્ત કર્યો છે. ખાસ ધ્યાન આપવાનું છે કે આવા વાક્યનું રિપોર્ટિંગ કરતી વખતે શું ધ્યાન રાખવાનું.
તો પહેલાં તમને જાણ કરી દઈએ કે રિપોર્ટિંગ કેવા પ્રકારનું વાક્ય છે આ. તો તમે જુઓ છો રિપોર્ટિંગ ચિહ્ન છે, આ એક્સક્લેમેટરી ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન, એની શરૂઆત હાવથી થઈ છે. પણ તમે જુઓ દયાની વાત છે એના માટે યુ શબ્દ વપરાયો છે, વર્તમાનની વાત છે એટલે પ્લે વપરાયો છે. પરંતુ આ ડાયલોગ અગાઉ બોલાઈ ગયો છે ને હવે આપણે રિપોર્ટિંગ કરવા જઈ રહ્યા છીએ, તો કાળ તો બદલવો જ પડશે, પ્લેનું પ્લેડ કરવું જ પડશે. પરંતુ રિપોર્ટિંગ કરતી વખતે કેવા પ્રકારનું વાક્ય છે એ ફરીથી ધ્યાન આપો. આપણે ઉદ્ગાર વાક્યનું રિપોર્ટિંગ કરવા જઈ રહ્યા છીએ. કયા વાક્યનું? ઉદ્ગાર વાક્યનું. ઉદ્ગાર વાક્યનું રિપોર્ટિંગ કરવા માટે ખાસ પેટર્ન જરૂરી છે, એ તમારે લક્ષ્યમાં રાખવાની રહેશે. લેટ્સ સી. જેઠાલાલ exclaimed to Daya that she played the garba very fast. જેઠાલાલ exclaimed to Daya. નથી ટોલ્ડ મુકાયું, નથી આસ્ડ મુકાયું, નથી રિપ્લાઇડ મુકાયું. શું મુકાયું છે દોસ્તો? રિપોર્ટેડ વર્બ exclaimed, કારણ કે આપણે ઉદ્ગાર વાક્યનું રિપોર્ટિંગ કર્યું છે. બીજી એક વાત ધ્યાન આપો, ઉદ્ગાર વાક્યનું રિપોર્ટિંગ કરવા માટે સંયોજક ધેટ વાપર્યો છે એ પણ ધ્યાન આપો. ત્યારબાદ આપણું રિપોર્ટિંગ કામ શરૂ થયું છે. જેઠાલાલ દ્વારા બોલાયેલા સેન્ટેન્સનું રિપોર્ટિંગ ધ્યાનથી જુઓ. આપેલા ડાયલોગ ઉપર એકવાર લક્ષ આપશો તો ફરક ખ્યાલ આવી જશે. આપેલા ડાયલોગમાં હાઉ ફાસ્ટ યુ પ્લે ધ ગરબા એના બદલે શી પ્લેડ કરી છે. જુઓ, શી પ્લેડ ધ ગરબા વેરી ફાસ્ટ. શું કરવું પડ્યું? આપેલા ઉદ્ગાર વાક્યને સાદું વાક્ય બનાવ્યું છે, વિધાન વાક્ય બનાવ્યું છે. એટલા માટે સૌ પ્રથમ કર્તાનો ઉલ્લેખ કર્યો, પછી ક્રિયાપદનો ઉલ્લેખ કર્યો, પ્લેડ, રાઈટ, અને અન્ય શબ્દો લખ્યા. પરંતુ ઉદ્ગારના ભાવનું રિપોર્ટિંગ કરવા માટે શું કરવામાં આવ્યું છે? એક ખાસ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. તમે ધ્યાનથી જોજો. વેરી, એ ઉદ્ગારના ભાવને અભિવ્યક્ત કરવા માટેનો શબ્દ છે, એ આપણે ધ્યાન રાખવાનું છે. ફરીથી એકવાર વાક્ય વાંચી લઈએ. જેઠાલાલ exclaimed to Daya that she played the garba very fast. આપણે વિધાન વાક્ય બનાવ્યું તો she played the garba. ઓકે, પછી ફાસ્ટ હતું તો વેરી ફાસ્ટ થઈ ગયું. યાદ રાખજો, હજુ પણ પ્રેક્ટિસ કરીશું એટલે ખ્યાલ આવશે. પછી હવે દરખાસ્ત દર્શક વાક્ય છે. જુઓ કોણ બોલ્યું? દયા. દયાનો ડાયલોગ ત્યાંથી જુઓ. હા ટપુ કે પાપા, લેટ્સ પ્લે ગરબા નાઉ. ચાલો આપણે ગરબા રમીએ. આમાં દયાએ એક દરખાસ્ત મૂકી છે. શું દરખાસ્ત મૂકી છે દોસ્તો? એમની દરખાસ્ત શું છે? દરખાસ્ત મૂકી છે કયું? કે આપણે બે જણા ગરબા રમીએ. રાઈટ. હવે દરખાસ્ત મૂકી છે એમાં લેટ્સ પ્લે વપરાય છે. જુઓ, લેટ્સ પ્લે. લેટ્સ પ્લેનું આપણે શું કરીશું એ તમારે જોવાનું છે. પછી આ બીજું નાવ શબ્દ તમે ધ્યાન આપો. આપણે રિપોર્ટિંગ કરીએ છીએ એ અગાઉની ઘટના છે, એ અગાઉની વાત છે, એટલે કાળ બદલવો પડશે. તો કાળ બદલવાનું પણ ધ્યાન રાખીશું. કેવી રીતે બદલાય છે તમે લક્ષ આપજો. દયા accepted and suggested him that they should play. એક શબ્દ અહીંયા ખૂટે છે, લખવાનો રહી ગયો છે. જુઓ ખાસ, કયો શબ્દ? અહીંયા એક શબ્દ છે, એક શબ્દ અહીંયા લખવો છે આપણે. કયો શબ્દ છે? પ્લે. પ્લે શબ્દ આપણે લખવા માંગીએ છીએ. યાદ રાખજો, ત્યાં પ્લે શબ્દ છે. દે શુડ પ્લે ગરબા ધેન. ફરીથી આ વાક્ય તરફ લક્ષ આપો. દયા એક્સેપ્ટેડ ધેટ. કેમ એક્સેપ્ટેડ મૂક્યું આપણે? કારણ કે બોલે છે હા ટપુ કે પાપા. હા ટપુ કે પાપા જે હિન્દી શબ્દ છે એ જ આપણે સ્વીકાર્યો છે, એના માટે એક્સેપ્ટેડ મૂક્યું. એ સમજણપૂર્વક મુકાયેલી વાત છે. પછી એમને દરખાસ્ત મૂકી હતી એટલે માટે આપણે સજેસ્ટેડ શબ્દ વાપર્યો. સજેશન કર્યું કે ચાલો આપણે આમ કરીએ. સજેસ્ટેડ હિમ. જેઠાલાલ માટે હિમ શબ્દ વાપર્યો. હવે જુઓ સંયોજક. બોલાયેલા વાક્યને રિપોર્ટિંગ કરવા માટે આપણે સંયોજક વાપર્યો ધેટ. એટલે ધ્યાન રાખવાનું કે
ઉદ્ગાર વાક્યનું રિપોર્ટિંગ કરવા માટે ધેટ એ સંયોજક તરીકે કામ કરશે. ધે શુડ પ્લે ગરબા. લેટ્સ ના બદલે આપણે શું લખ્યું? ધે શુડ પ્લે ગરબા ધેન. અને આ નાવમાંથી થયું ધેન આપણે કાળ બદલવાનું કામ કરીશું. જુઓ, ધે શુડ પ્લે ગરબા ધેન. હજુ પણ આપણને વધારે પ્રેક્ટિસ થશે એમ વધારે ખ્યાલ આવશે. ચંપકલાલ એન્ડ જેઠાલાલ આર ટોકિંગ. ફાધર એન્ડ ધ સન આર ટોકિંગ. પહેલો ડાયલોગ બોલાય છે ચંપકલાલ દ્વારા. શું બોલ્યા? જેઠિયા હાઉ લેટ યુ વેક અપ. ઉદ્ગાર વાક્ય બોલાયું કે ના બોલાયું? તમે જાણો છો કે ઉદ્ગાર વાક્યનું રિપોર્ટિંગ કરવું હોય તો આપણે સંયોજક ધેટની જરૂર પડવાની કે નહીં? યસ, આપણે ધેટની જરૂર પડશે. બીજી વસ્તુ આપણે હમણાં શીખ્યા કે આપેલા ઉદ્ગાર વાક્યનું સાદું વાક્ય કે વિધાન વાક્ય બનાવવું પડશે. રાઈટ? અને એનો કાળ પણ બદલવો પડશે. તો કેવી રીતે વાક્ય બને છે જુઓ. તો કેટલો લેટ ઉઠે છે એવું વાક્ય છે. ચંપકલાલ exclaimed to જેઠાલાલ that he woke up very late. exclaimed to તમે જાણો છો. હવે that એ પણ તમે સમજો છો ઉદ્ગાર આવ્યું એટલે કાળ બદલાયો છે. તો જુઓ, he woke up. how late you woke up. કોઈ પણ વાક્યને રિપોર્ટિંગ કરતા હોય, કોઈ પણ સ્ટેટમેન્ટનું રિપોર્ટિંગ કરતા હોય ત્યારે આપણે એ રિપોર્ટિંગ કરવા માટે કર્તાથી વાક્ય આગળ વધારવું પડે. તો આપણે યુના બદલે આપણે શું કર્યું? હી કર્યું. વેક એ વર્તમાન કાળ હતું, એ વર્તમાન કાળનું કર્યું તમે વોકઅપ કર્યું, ભૂતકાળ. અને વેરી શબ્દ કેમ આવ્યો? કારણ કે વાક્યનો પ્રકાર છે આપણો ઉદ્ગાર. એટલા માટે હાવના બદલે આપણે શું વાપર્યું? હાવના બદલે આપણે વાપરીશું વેરી. આ વેરી શબ્દ પણ ઉદ્ગાર વાક્ય માટે જરૂરી છે દોસ્તો. હી વોક અપ વેરી લેટ. હવે જેઠાલાલનું ડાયલોગ સાંભળીએ. સોરી બાપુજી, મે આઈ ગો ટુ શોપ. માફ કરજો બાપુજી, હું દુકાને જાઉં? આવો પ્રશ્ન પૂછે છે સામે. પ્રશ્નાર્થ વાક્ય આવ્યું તમે જાણો છો. પ્રશ્નનો જવાબ બાપુજી યસમાં બોલશે અથવા નોમાં બોલશે. તો તમારે શાની જરૂર પડશે? હવે ઇફની જરૂર પડશે કે નહીં સંયોજક તરીકે? હા. પરંતુ આનું સાદું વાક્ય કેવું બનશે? આઈ અને મે ઉલટ સુલટ થશે. ત્યારબાદ મેનું થશે, માઇટ પણ થશે. કાળ બદલવો પડશે કે નહીં? હા. તો આપણે માઇટ મેના બદલે માઇટ કરવાના છીએ. આ ખાસ ધ્યાન આપવું. એ પ્રમાણે આપણું રિપોર્ટિંગનું કામ થવાનું છે. લેટ્સ ટ્રાય. જેઠાલાલ આસ્ક્ડ ચંપકલાલ અથવા ચંપક ચાચા with respect. જેઠાલાલ asked ચંપક ચાચા with respect. રિસ્પેક્ટ આપીને વાત કરે છે, માનપૂર્વક વાત કરે છે. અને પ્રશ્ન પૂછે કે હું જાઉં, તો આપણે કયો સંયોજક વાપર્યો? એ તો તમને હવે ખબર છે. ઇફ વાપર્યો. હી કોના બદલે આવ્યું? આઈના બદલે આવ્યું. મીના બદલે માઇટ થઈ ગયું. બરાબર. ગો ટુ શોપ. દયા એન્ડ જેઠાલાલ જીપીએલની મેચ રમી રહ્યા છે. ડાયલોગ સાંભળો. દયા, વોટ અ શોટ યુ હેવ હિટ. કેટલો અદ્ભુત શોટ તે માર્યો છે. તો દયા સામે કહે છે થેન્ક યુ. હવે આ ડાયલોગનું રિપોર્ટિંગ આપણે કરવાનું થશે. વાતચીત થઈ ગઈ છે, એમને આપણે ઓળખીએ છીએ. દયાનું વાક્ય કેવું છે? થેન્ક યુ બોલે છે. જેઠાલાલનું વાક્ય કેવું છે? તમે ફરીથી એકવાર જુઓ. એમનું બોલેલું વાક્ય ઉદ્ગાર વાક્ય છે. જુઓ, હવે ઉદ્ગાર વાક્યનો નિયમ તમે જાણો છો. સંયોજક ધેટ વાપરવાના છો. રાઈટ? અને એક્સક્લેમ્ડ ટુ એ રિપોર્ટેડ વર્બ વાપરવાના છો તમે. એ મુદ્દાને આપણે ધ્યાનથી સમજવાના છીએ. જેઠાલાલ exclaimed to Daya with praise that she had hit a very nice shot.
એક્સક્લેમ્ડ ટુ કેમ આવ્યું? કારણ કે ઉદ્ગાર વાક્ય હતું. વિથ પ્રેઝ કેમ મૂક્યું? કારણ કે જેઠાલાલ વખાણ કરી રહ્યા છે, એટલે કે વખાણનો ભાવ છે, એટલે વિથ પ્રેઝ મૂક્યું. રિપોર્ટિંગ કરતી વખતે સંયોજક ધેટ આપણે મૂકવાનું ફિક્સ થયેલું છે, બરાબર. હવે વોટ શોટ યુ હેવ હિટ, એમાં કરતા અને આપણે લઈશું તો યુના બદલે આવશે, યુના બદલે આપણે શું કર્યું? શી કર્યું, રાઈટ? ઓકે. ત્યારબાદ હેવ હિટ હતું, એનું આપણે બદલે કાળ હેડ હિટ કર્યું. વેરી નાઇસ શોટ, વેરી કોના બદલે આવ્યું? વટના બદલે આવ્યું. વેરી નાઇસ શોટ. શી હેડ હિટ અ વેરી નાઇસ શોટ. સામે ડાયલોગમાં જેઠાલાલની સામે દયાએ શું કર્યું? આભાર માન્યો. તો આપણું રિપોર્ટિંગ સિમ્પલ છે કે દયાએ જેઠાલાલનો આભાર માન્યો, તો એનું રિપોર્ટિંગ આવું થશે. દયા થેન્કડ જેઠાલાલ. શું કર્યું આપણે? દયા થેન્કડ જેઠાલાલ એમ કરીને રિપોર્ટિંગ પૂરું કર્યું આપણે. હવે જુઓ, જેઠાલાલ ઇઝ આસ્કિંગ ટુ દયા, ડુ યુ લાઈક ધેટ સાડી? સાડી બતાવી રહ્યા છે અને પૂછે તમને આ સાડી તને ગમે છે? પ્રશ્ન પૂછ્યો, જેનો જવાબ દયા હાકેનામાં આપશે. તો આવા પ્રશ્ન વાક્યનું આપણે રિપોર્ટિંગ કરીશું તો કેવી રીતે થવાનું છે? લેટ્સ સી. જેઠાલાલ આસ્ક્ડ દયા ઇફ શી લાઇક્ડ ધેટ સાડી. ફરીથી એકવાર અભ્યાસ કરો. પ્રશ્ન હતો એટલે આસ્ક્ડ મૂક્યું, યસનો પ્રશ્ન હતો એટલે ઇફ મૂક્યું, યુના બદલે દયા માટે યુ હતું આપણે શી મૂક્યું, લાયકનું ભૂતકાળ લાઇક્ડ કર્યું, ધેટ સાડી. ઓકે. હવે દયાનું સેન્ટેન્સ છે યસ હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ. કયા પ્રકારનું વાક્ય છે દોસ્તો? આ દયાનું બોલાયેલું વાક્ય કયા પ્રકારનું માનવું? યસ હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ. ખ્યાલ છે ને? ઉદ્ગાર વાક્ય આવ્યું તો ઉદ્ગારમાં એક્સક્લેમ્ડ ટુની જરૂર પડે, ધેટની જરૂર પડે અને વાક્ય સાદું બનાવવું પડે. ઇટથી આપણે એ વાક્યની વાત થશે. જુઓ એકવાર. દયા એક્સક્લેમ્ડ ટુ જેઠાલાલ ધેટ ઇટ વોઝ વેરી બ્યુટીફુલ. એક્સક્લેમ્ડ ટુ તમે જાણો છો, હવે ધેટ પણ જાણો છો. આ ઉપર ધ્યાન આપો. ઇટ વોઝ વેરી બ્યુટીફુલ. વિધાન બનાવ્યું, બરાબર. ઇટ થયું, ઇટ ઇઝ, ઇટ વોઝ, કાળ બદલાઈ ગયો અને બ્યુટીફુલ વેરી બ્યુટીફુલ થયું. ઓકે. એ પ્રમાણે આ વાક્ય બને છે. ન્યૂ પ્રોબ્લેમ બિટવીન જેઠાલાલ એન્ડ ભીડે એન્ડ ધ ડાયલોગ સ્ટાર્ટ્સ. જેઠાલાલ, લેટ્સ અરેન્જ સોસાયટી મીટિંગ ફોર ધીસ પ્રોબ્લેમ. લેટ્સ અરેન્જ વાક્યને બરાબર સમજી લેજો. દરખાસ્ત મૂકવામાં આવી છે. જુઓ, લેટ્સ અરેન્જ દરખાસ્ત આવી દોસ્તો. ઓળખતા થાવ વાક્યોને. બિકોઝ ઇન એક્ઝામ તમને સામેથી કોઈ કહેતું નથી કે આ દરખાસ્ત કહેવાય ને આ વિધાન કહેવાય ને આજ્ઞાર્થ કહેવાય. વી હેવ ટુ ડિસાઇડ. આપણે જ જાતે નક્કી કરવું પડશે કે બોલાયેલું સેન્ટેન્સ દરખાસ્તનું છે કે પ્રશ્નાર્થ છે. તો આ દરખાસ્તવાળું વાક્ય હોય તેનું રિપોર્ટિંગ ખાસ શીખવાનું છે. આજે આપણે પ્રયત્ન કરીશું. લેટ્સ અરેન્જ અ સોસાયટી મીટિંગ ફોર ધીસ પ્રોબ્લેમ. કેવી રીતેનું રિપોર્ટિંગ છે? ભીડે suggested જેઠાલાલ that they should arrange a society meeting for that problem. Suggested આવ્યું જુઓ. ભીડે suggested જેઠાલાલ. Suggested આવ્યું એનું કારણ તમે જાણી ગયા છો કે આપણું સેન્ટેન્સ છે દરખાસ્ત. એટલે suggested રિપોર્ટિંગ કરવાનું છે એટલા માટે ધેટ આવ્યું. લેટ્સ શબ્દના બદલે આ બંને જણા માટે આપણે કયો શબ્દ સિલેક્ટ કર્યો છે? ધે. રાઈટ. આપણે લેટ્સના બદલે ધે શુડ શબ્દ સિલેક્ટ કર્યો છે. ધે શુડ અરેન્જ અ સોસાયટી મીટિંગ ફોર ધેટ પ્રોબ્લેમ. ધે શુડ અરેન્જ. લેટ્સ કેન્સલ થયું. જુઓ તમે, લેટ્સ શબ્દ કેન્સલ થયો. એના બદલે શું આવ્યું?
દે શુડ આવ્યું છે. દે શુડ અરેન્જ અ સોસાયટી મીટિંગ ફોર ધેટ પ્રોબ્લેમ. ધીસ પ્રોબ્લેમના બદલે ધેટ પ્રોબ્લેમ થયું. હવે લેટ મી વાળું વાક્ય છે. જુઓ, આ લેટ્સ નથી, લેટ મી છે. લેટ મી વાળું વાક્ય હોય એને આપણે આજ્ઞાર્થ વાક્ય માનીએ છીએ અને એમાં વિનંતી કરવામાં આવે છે. જેઠાલાલે કહ્યું કે મને મહેતા સાહેબને પૂછી જોવા દો, એવી વિનંતી કરી. તો આવા વાક્યનું રિપોર્ટિંગ કરતી વખતે આપણે આજ્ઞાર્થ વાક્યની જેમ રિપોર્ટિંગ કરવાનું હોય. અગાઉ આપણે જેવું છે કે આજ્ઞાર્થ વાક્યનું રિપોર્ટિંગ કરવા માટે આજ્ઞાકારક ક્રિયાપદની સાથે સંયોજક તરીકે ઇન્ફિનિટિવ ટુ જોડીએ છીએ. તો ટુ લેટ થશે, ટુ લેટ આપણે જરૂર પડશે. રાઈટ. હવે બનાવીશું વાક્ય. જેઠાલાલ રિક્વેસ્ટેડ ભીડે ટુ લેટ હિમ આસ્ક ટુ મહેતા સર. ફરીથી વાંચીશું. જેઠાલાલ રિક્વેસ્ટેડ ભીડે ટુ લેટ હિમ આસ્ક ટુ મહેતા સર. રિક્વેસ્ટ કરી છે એટલા માટે રિક્વેસ્ટેડ લખ્યું. ટુ લેટ થયું. મીના બદલે અહીંયા જુઓ મી શબ્દ હતો, એના બદલે હિમ થઈ ગયું. એ યાદ રાખવાનું રહેશે, ખાસ જોવાનું. લેટ હિમ આસ્ક ટુ મહેતા સર. તારક, ડીડ યુ ઈટ પાણીપુરી ટુડે? આજે તે પાણીપુરી ખાધી? પ્રશ્ન પૂછ્યો ને, આવડે છે તમને. સામે તારક કહે છે, અંજલિ ફોરગીવ મી પ્લીઝ, મને માફ કરી દે. અહીંયા આજ્ઞા, માફ કરવાની આજ્ઞા, રિક્વેસ્ટ કરવામાં આવી છે માફ કરવાની. હવે એનો ઇનડાયરેક્ટ તમે સમજો. એક પ્રશ્નાર્થ વાક્ય છે, બીજું આજ્ઞાર્થ વાક્ય છે. કેવી રીતે બનશે? લેટ્સ સી. અંજલિ asked Tarak if he had eaten pani puri that day. If he had eaten pani puri that day. અહીંયા પણ જુઓ તમે, he had eaten. did ભૂતકાળ હતું, એનું પૂર્ણ ભૂતકાળ થયું, had eaten. રાઈટ. if એટલા માટે છે કે યસનો ક્વેશ્ચન હતો. હવે તમે સમજતા થયા છો. હવે એના પછીના આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ જુઓ. તારક રિક્વેસ્ટેડ અંજલિ ટુ ગીવ હિમ, નહીં ટુ ફરગીવ હિમ. તારક રિક્વેસ્ટેડ અંજલિ ટુ ફરગીવ હિમ. રિક્વેસ્ટ કરી છે રિક્વેસ્ટેડ, અને આજ્ઞાર્થ વાક્ય હતું એટલે ઇન્ફિનિટિવ ટુ થી આપણે આ વાક્ય એના આજ્ઞાકારક ક્રિયાપદની સાથે ટુ જોડીને આગળ વધ્યા. મીના બદલે થયું શું? પોતાના માટે. ને મી બોલ્યો તો આપણે એનું ઇનડાયરેક્ટ કર્યું, હિમ કર્યું. ઓકે. મોટું એન પતલું. મોટુનો ડાયલોગ સાંભળીએ. હે મોટું, હરી અપ, ટુડે વી વિલ ઈટ સમોસા. મોટું જલ્દી કર, આજે આપણે સમોસા ખાઈશું. તો મોટું શું બોલે છે? વાવ, લેટ્સ ઈટ સમોસા ફર્સ્ટ. બંને સેન્ટેન્સને તમે ઓળખતા થયા હોવા જોઈએ. મોટું, હરી અપ, જલ્દી કર, આજ્ઞા કરવામાં આવી ને. આજ્ઞા કરવામાં આવી તો કેવી રીતે જવાબ બનશે? આજ્ઞાર્થ વાક્યનું રિપોર્ટિંગ જુઓ. પતલું આસ્ક્ડ મોટું ટુ હરી અપ. એને હરી અપ કરવાનું કહ્યું. અને બીજું વાક્ય શું બોલ્યો? ટુડે વી વિલ ઈટ સમોસા. ટુડે વી વિલ ઈટ સમોસા એ બીજું વાક્ય હતું. જુઓ, એન્ડ એડેડ ધેટ. આપણે એડેડ ધેટ કેમ મૂક્યું? સળંગ એ જ વ્યક્તિ બીજું વાક્ય બોલ્યો, મોટું એ પતલું એ બીજી સેન્ટેન્સ જોડ્યું છે. જોડીને શું બોલ્યા? એ વિધાન વાક્ય બોલ્યા છે. એટલા માટે આપણે ધેટ શબ્દ વાપર્યો, સંયોજક. ધેટ ડે, ટુડેના બદલે આપણે ધેટ ડે મૂક્યું. ધે વુડ ઈટ સમોસા. વી ના બદલે થયું ધે. વિલ ના બદલે થયું વુડ ઈટ સમોસા. સામે મોટુનો ડાયલોગ સાંભળીએ. મોટું સજેસ્ટેડ ટુ પતલુ વિથ સરપ્રાઇઝ ધેટ ધે શુડ ઈટ સમોસા ફર્સ્ટ. એને સામે એક દરખાસ્ત મૂકી, એટલે સજેસ્ટેડ આવ્યું. શું દરખાસ્ત મૂકી? કે ધે શુડ, એમણે સમોસા ખાવા પહેલાં જવું જોઈએ. નવાઈ લાગી હતી, વાવ શબ્દ બોલ્યા હતા, એટલે વાવ શબ્દ આપણે
કેન્સલ કર્યો, એના બદલે ભાવ દર્શાવતો શબ્દ ઉમેર્યો વિથ સરપ્રાઇઝ, રાઈટ. સંયોજક વાપર્યું આપણે ધેટ. લેટ્સના બદલે થયું ધે શુડ. દરખાસ્ત દર્શાવતા વાક્યમાં આપણે આ નિયમ પ્રમાણે કામ કરીએ છીએ. જેઠાજી ગુડ મોર્નિંગ. બબીતાજી સેમ ટુ યુ. વિશિંગ કરતું વાક્ય છે, શુભેચ્છા દર્શાવતું વાક્ય, ગ્રીટિંગ કરતું વાક્ય. હવે આવા વાક્યનું રિપોર્ટિંગ શીખી લઈએ એકવાર. કેવી થશે? બહુ સહેલું છે, ધ્યાનથી જુઓ. બબીતા વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ જેઠાલાલ. શું કર્યું આપણે? બબીતા વિશ્ડ માં રિપોર્ટેડ, આ રિપોર્ટિંગમાં રિપોર્ટિંગ તરીકે વિશ્ડ મૂક્યું આપણે. નથી ટોલ્ડ મૂક્યું, નથી આસ્ડ મૂક્યું, વિશ્ડ મૂક્યું. શું વિશ કર્યું? ગુડ મોર્નિંગ વિશ કરી. કોને વિશ કરી? ટુ જેઠાલાલ. ડાયલોગનું રિપોર્ટિંગ કેવું થયું? બબીતા વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ જેઠાલાલ. સામે બબીતાની જેઠાલાલ શું બોલ્યા? સેમ ટુ યુ, તમને પણ ગુડ મોર્નિંગ. તો એનું રિપોર્ટિંગ જુઓ. જેઠાલાલ ઓલ્સો વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ બબીતા. તો ખાસ શું શીખવાનું આમાં કે શુભેચ્છા દર્શાવતું વાક્ય આવે તો રિપોર્ટેડ વર્બ તરીકે વિશ્ડ વાપરવાનું છે. ત્યારબાદ શુભેચ્છા દર્શક શબ્દો લખવાના છે અને જેને વિશ કરવામાં આવ્યું હોય એનો છેલ્લે ઉલ્લેખ કરવાનો થાય છે. In this dialogue, uncle and Rina say, this girl is Rina. This girl is Rina and here it is her uncle. Uncle નો ડાયલોગ છે હેપી બર્થડે રીના. આમાં પણ વિશ કરવામાં આવે છે કે નહીં? તો આપણું વાક્ય શું હોય? રીનાઝ અંકલ વિશ્ડ હેપી બર્થડે ટુ રીના. લેટ્સ સી. રીનાઝ અંકલ વિશ્ડ હેપી બર્થડે ટુ રીના. વિશ તો થઈ ગઈ. સામે રીનાએ શું કર્યું? રીનાએ કહ્યું થેન્ક યુ અંકલ. રીનાએ આભાર માન્યો. તો આપણે સિમ્પલ કહી શકીએ રીના થેન્કડ હર અંકલ. રીના થેન્કડ હર અંકલ. વિનય અને કેવિન છે, જુઓ. હુ આર ધેર? વિનય અને કેવિન. પહેલો ડાયલોગ વિનય કહે છે યુ લુક લાઈક સલમાન ખાન. તું તો સલમાન ખાન જેવો દેખાય છે. વિધાન વાક્ય મળ્યું. હવે તમને ફાવે છે વિધાન વાક્ય કેવી રીતે બનશે? વિનય ટોલ્ડ કેવિન ધેટ હી લુકડ લાઈક સલમાન ખાન. સામે કેવિન શું કહે છે? થેન્ક યુ આમિર. આમિર ખાન તારો ખૂબ ખૂબ આભાર. એનું રિપોર્ટિંગ જુઓ. કેવિન થેન્કડ વિનય એડ્રેસિંગ હિમ એઝ આમિર. કેવિને એને આમિર કહીને સંબોધ્યો. આમ તો નામ છે વિનય, પણ આમિર કહીને સંબોધ્યો અને એનો આભાર માન્યો. કેવિન થેન્કડ વિનય એડ્રેસિંગ હિમ એઝ આમિર. Doctor and the patient are there. First dialogue is spoken by the doctor. શું કહે છે? You had better take this medicine twice a day. દિવસમાં 2 વાર આ દવા લેવી જોઈએ. તો સામે પેશન્ટ શું કહે છે? આભાર. રિપોર્ટિંગ જુઓ. The doctor advised the patient that she had better take that medicine twice a day. આમાં સલાહ દર્શક વાક્યમાં ટેન્સ બદલવાનો રહેતો નથી. હેડ બેટર ટેક ધેટ મેડિસિન ટ્વાઇસ અ ડે. પરંતુ એડવાઇસ આપવામાં આવી છે, સલાહ આપવામાં આવી છે, એટલે આપણે ટોલ્ડના બદલે શું પસંદ કર્યું? એડવાઇઝડ પસંદ કર્યું. ધ પેશન્ટ થેન્કડ ધ ડોક્ટર.